નમસ્તે મિત્રો. કાર્યક્રમની શરૂઆત પહેલાં તમે ઘણા નવા છો અહીંયા, એટલે એક વાત કરી દઉં કે ભવન્સ કલ્ચરલ સેન્ટરના નેજા હેઠળ વર્ષના લગભગ 150થી 200 કાર્યક્રમ થતા હોય છે. આ આખો ઉપક્રમ ભારતીય વિદ્યાભવનમાં ડૉક્ટર શ્રીકાંતે ચાલુ કરાવ્યો વિથ એન ઇન્ટેન્શન કે અમારે વેન્યુ ભાડે નથી આપવું, અમારે સાથે રહીને સંસ્કૃતિને ઉજાગર કરવી છે. અને મારા નસીબે એ કામ આવ્યું અને મને એવા બધા દિગ્ગજ મિત્રોનો સહકાર મળ્યો છે કે હું અભિભૂત થઈ ગયો છું. દીપકભાઈએ અહીંયા કેટલા કાર્યક્રમો કર્યા છે અને એ જ્યારે કે ત્યારે આપણે તેમ હાથ જ ખાલી આમ કરવાનો. તો સ્નેહલે પણ એટલા જ કાર્યક્રમ કર્યા છે. ભાગ્યેશભાઈ આવે મારે ત્યાં મોટી વાત કહી હોય મારે માટે. અને હવે ભાગ્યેશભાઈનો ચીરો થઈ ગયો છે કે અહીંયા મહિને એકાદ વાર તો આવવું જ. આપણે એમને સાંભળવાના છે, સંસ્કૃતમાં સાંભળવાના છે. તમને આવડે તો ઠીક છે, નહીં તો પછી ગુજરાતીમાં કહેશે. કેમ ગણાય તમને? નાગર કોઈ દિવસ બહારનો હોય જ નહીં, હોય તો ઘરનો હોય. એમાંય ઘર છે, નાગરમાં પણ ઘર છે. કેવી રીતે દૂર ન થાય? આવતા શનિવારે ગુલઝારનો જન્મદિવસ છે. અહીંયા ગુલઝારજીનો ચોપાલ મળવાની છે 4 વાગે, રવિવારે મળવાની છે. શનિવારે એમના માનમાં એમણે બનાવેલી કોમેડી પિક્ચર અંગૂર અમે અહીંયા બતાવવાના છીએ. ચોપાલ એ કદાચ તમને કોઈને સમજણ નહીં હોય, પણ હિન્દી કલાકારોએ એક કાફલો ચાલુ કર્યો કે આપણે આમ તો મળતા નથી, એટલે મહિનામાં એક વાર મળવું અને પોતાને જે મનમાં આવે એ વાતો કરવી, જેમ ચોપાલ પર બેસીને કરતા હોઈએ એવી રીતે. એ ચોપાલ અહીંયા આવ્યા પછી, શેખર સેન અહીંયા લઈ આવ્યા પછી એ ઘણી વિસ્તૃત થઈ ગઈ છે અને દર મહિને એક કાર્યક્રમ એ લોકો અનોખો કાર્યક્રમ લઈ આવે. આ વખતે ગુલઝારજીના જન્મદિવસે ગુલઝારજીની વાતો સ્વમુખે સાંભળવાની છે. એટલે 17મી તારીખે પિક્ચર, 18મી તારીખે ગુલઝારજી, 24 તારીખે એવા જ બીજા એક મહાન શૈલેન્દ્રજીનો જન્મદિવસ છે. અને શૈલેન્દ્રજીના જન્મદિવસે શૈલેન્દ્રજીએ જીવનમાં શું શું કામ કર્યું અપ ટુ તીસરી કસમ એ કહેવા માટે ડૉક્ટર વિદ્યાધર દેસાઈ આવવાના છે અને સાથે સાથે ગીતોને વણી લેશે. એ જ કાર્યક્રમની પાછળ બીજે દિવસે એમની પિક્ચર તીસરી કસમ આપણે અહીંયા બતાવીશું. અને છેલ્લે પ્રત્યાગમનને નામે એક સુંદર કથકનો ડાન્સ અહીંયા થવાનો છે. અમેરિકામાં રહેતા પલ્લવીબેન ત્યાં બહુ મોટું ડાન્સનું કામ કરે છે. એ હિન્દુસ્તાનમાં પ્રત્યાગમન કરી રહ્યા છે અને એ પ્રત્યાગમન અહીંથી ચાલુ કરવાના છે. એટલે કથક ડાન્સનો કાર્યક્રમ આપણે ત્યાં થવાનો છે. આ છે આ મહિનાના કાર્યક્રમ. આપ જ્યારે પણ આવી શકો. ખાલી 1500 રૂપિયા વર્ષના લઈએ છીએ. જો એમ જોવા જઈએ અને વાણિયા તરીકે તો 7 રૂપિયાનો કાર્યક્રમ છે. એટલે એ આપો તોય ઠીક, ના આપો તોય ઠીક, આવજો જરૂર તમે. ખૂબ ખૂબ આભાર હિતેન, આજનો કાર્યક્રમ ચાલુ કરાવવા માટે આપને રિક્વેસ્ટ કરું છું. અરે ખેવના કરવાની છે. ઓકે. વાણિયાની તો ખબર નથી, પણ કાર્યક્રમોમાં તો નાગર જ છે ભવન્સ કલ્ચરલ સેન્ટર. નમસ્કાર. ઝરમર વરસાદી માહોલમાં ગોરંભાયેલી આકાશી સાંજે ગાભણી લાગણીઓને શબ્દોની વર્ષામાં ઢાળનાર ડૉક્ટર ભૂમા વશીના આ પહેલા સંતાનને વધાવવા
આવેલ સૌ કવિતા પ્રેમીઓનું અમે જળહળ સ્વાગત કરીએ છીએ. કાવ્ય સંપદા અને ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી બંને વિશે કશું કહેવાનું ના હોય. ભૂમિકા લલિતભાઈએ ખૂબ સુંદર બાંધી છે. એટલા જ સુંદર કાર્યક્રમો કાવ્ય સંપદા દ્વારા અહીં અને અન્ય સ્થળોએ થતા હોય છે. પણ સાવ અનોખો નાતો ને વધાવવા આવેલા અહીં સૌ એકબીજા સાથે, ભૂમાબેન સાથે અને અલબત્ત શબ્દો સાથે કોઈક અનોખે નાતે જોડાયા છે માટે જ અહીં હાજર છે. ત્યારે પારુલ ખખ્ખરની આ પંક્તિઓ સાથે શરૂઆત કરવી છે કે મને કાગળ કલમને અક્ષરો સૂવા નથી દેતા. મને કાગળ કલમને અક્ષરો સૂવા નથી દેતા. કવિતાના બળુકા લશ્કરો સૂવા નથી દેતા. વિસામો શ્વાસને આપી હવે પહોળી જવું છે બસ. વિસામો શ્વાસને આપી હવે પહોળી જવું છે બસ. પરંતુ કામઢા કારીગરો સૂવા નથી દેતા. અને ભૂમાવશી તો કંઈક ગજબના કામઢા કારીગર છે. ખાસ એટલે જ આ પંક્તિઓ એમને માટે, કારણ કે વ્યવસાયે ઓર્થોડેન્ટિસ્ટ છે, સૌને ખબર છે. ગુજરાત યુનિવર્સિટીના ગોલ્ડ મેડલિસ્ટ છે, કવિયત્રી છે, ગાયિકા છે, સ્પિરિચ્યુઅલ સીકર અને ફેસિલિટેટર છે, સોલ કોચ છે, સર્ટિફાઈડ સાઉન્ડ થેરેપિસ્ટ છે, કાઉન્સેલર, ટ્રેનર, સર્ટિફાઈડ ઇમોશનલ ઇન્ટેલિજન્સ કોચ અને NLP પ્રેક્ટિશનર છે. એક શ્વાસમાં બોલાય નહીં એટલા કામઢા કારીગર છે. આમ જુઓ તો એ સૂર, શબ્દ અને શસ્ત્ર ત્રણેય થકી સ્મિત આપવાનું, સ્મિત મોકલવાનું કામ કરે છે. ઓર્થોડેન્ટિસ્ટ છે એટલે એમના શસ્ત્રોથી કોઈક વાર બીક પણ લાગે, પણ અલ્ટિમેટલી આપણી સ્માઇલ સુધારવાનું કામ કરે છે. શબ્દો થકી તો અલબત્ત સ્મિત લાવે છે, સૂર થકી પણ લાવે છે. અને હું પર્સનલ અનુભવ સાથે કહી શકું છું કે સાઉન્ડ બાઉલ સાથે પણ ખૂબ સુંદર સ્મિત અમારા સુધી લાવે છે. ત્યારે જાણે બેફામ સાહેબને જીવતા હોય કે તમારું સ્મિત બની લહેરાઈ જવાનું મને ગમશે, તમારા આંસુ થઈ લૂછાઈ જવાનું મને ગમશે. ભૂમાવશી, આજે તમારો દિવસ છે અને આજે અમારા સૌના સ્મિતનો દિવસ છે. તો આ સાવ અનોખો નાતો એવું નામ કેમ પાડ્યું હશે ભૂમાબેને? ઘણા કારણો હોઈ શકે, પણ મને એમ લાગે છે કે પ્રથમ સંતાન સાથે આપણો ગર્ભનાળનો સંબંધ હોય, પણ શબ્દો સાથે આપણો હૃદયનાળનો સંબંધ હોય છે. અને એ નાતો આજીવન આપણો શબ્દો સાથે રહેતો હોય છે. એટલે એ હૃદયનાળ સાથેના નાતો એટલે સાવ અનોખો નાતો આજે જન્મ લઈ રહ્યો છે. ત્યારે સૌ પ્રથમ એમના જ એક સુંદર ગીતથી શરૂઆત કરવી છે. આદરણીય ભાગ્યેશભાઈ અહીંયા બેઠા છે અને ભાગ્યેશભાઈનો પરિચય સુપેરે પછી આપું, વિગતે પછી આપું, પણ ભાગ્યેશભાઈ ભૂમાબેનની કવિતાને એક સુંદર પંક્તિ સાથે બિરદાવે છે અને પછી આ ગીત તરફ જવું છે કે એમના કાવ્યોમાં આત્માના પ્રશિક્ષક તરીકે આંતરિક જાગરણના અનેક ભાવબિંદુઓ મળે છે. ઘણું અઘરું છે, 2-3 વાર વાંચ્યા પછી સમજાયું, પણ પછી જે સમજાયું એ ખરેખર ભૂમાબેનની આ કવિતામાં જાણે સાક્ષાત થતું હોય એવું લાગે છે. આજે અહીં ઘણા બધા ડૉક્ટરો, ઘણા બધા નોન મેડિકલ ડૉક્ટરો, ઘણા બધા ઘણી બધી બહુમુખી પ્રતિભાઓ અહીં હાજર છે. અને એ બધાની વચ્ચે આ સુંદર ગીત, જે મેં કહ્યું એમ આત્માના અનેક ભાવબિંદુઓને જોડતું, ડૉક્ટર વિજલ પટેલના સ્વરે સાંભળીએ. અનેક પરિચય ડૉક્ટર વિજલ પટેલના પણ આપી શકાય, પણ ડૉક્ટર વિજલ પટેલ, મેં કહ્યું એમ, નોન મેડિકલ પ્રોફેશનલ ડૉક્ટર, બાય મ્યુઝિક શી ઇઝ અ ડૉક્ટર. અને મ્યુઝિકમાં PhD, ફ્યુઝન મ્યુઝિક સાથે કામ કર્યું છે. અને વલસાડના ભીખુભાઈ ભાવસાર ઘરાનાના, જે પોતે પંડિત જસરાજજીના ગુરુ શિષ્ય છે, એ પરંપરાના, એ કુટુંબના આ ગાયિકા છે. અને એમના અવાજમાં પણ કંઈક અલખની અનુભૂતિ થાય માટે અખંડ ઝાલર વાગેથી શરૂઆત કરીએ. થેન્ક યુ ખેવના. આ જે શબ્દો છે, અખંડ ઝાલર વાગે હૈયે, અખંડ ઝાલર વાગે, તો થોડી એની રૂપરેખામાં મારે ખાલી એટલું જ કહેવું છે કે નિર્ગુણી થવાની વાત આની અંદર કહેવામાં આવી છે.
તો મેં એને થોડું શંકરા, હંસધ્વનિ અને યમન એ રીતે થોડું એને કમ્પોઝ કરવાનો પ્રયત્ન કર્યો છે. અખંડ ઝાલર વાગે અખંડ ઝાલર વાગે અખંડ ઝાલર વાગે અખંડ ઝાલર વાગે તબ ચરણે વસવાને નિરંતર તબ ચરણે વસવાને નિરંતર અનહદ આરત જાગે અખંડ ઝાલર વાગે અખંડ ઝાલર વાગે અખંડ ઝાલર વાગે. શબ્દોના મેં કર્યા સાથિયા સૂર્યદીપક પ્રગટાવ્યા શબ્દોના મેં કર્યા સાથિયા સૂર્યદીપક પ્રગટાવ્યા ઓમકારના ધૂપ કર્યાને ઓમકારના ધૂપ કર્યાને જીવતર આખું ધરિયા તબ ચરણે વસવાને વાલા તબ ચરણે વસવાને વાલા સર્વ સંબંધો ત્યાગે અખંડ ઝાલર વાગે અખંડ ઝાલર વાગે અખંડ ઝાલર વાગે. અક્ષર આડંબરને ત્યાગ્યા મૌનને માર્ગ ચાલ્યા રે અક્ષર આડંબરને ત્યાગ્યા મૌનને માર્ગ ચાલ્યા રે નીરવ રજની ટાણે નભમાં નીરવ રજની ટાણે નભમાં પૂનમ ઉજાસ પામ્યા રે દિવ્ય સ્વરૂપે ઝળહળ ઝળહળ દિવ્ય સ્વરૂપે ઝળહળ ઝળહળ જ્યોત ભીતર જાગે
અખંડ ઝાલર વાગે તબ ચરણે બસવાન નિરંતર તબ ચરણે બસવાન નિરંતર અનહદ આરત જાગે અખંડ ઝાલર વાગે અખંડ ઝાલર વાગે. મેં કહ્યું હતું એમ અખંડ ઝાલર વાગે અને અલખનાદ એક સાથે મળે ત્યારે, અને ત્યારે ભૂમાબેન પોતે જ કહે છે કે આંખ જો ઉઘડે તો સગળે એ જ છે, આંખ જો ઉઘડે તો સગળે એ જ છે, બંધ આંખોની ભીતર કંઈ ભેજ છે, ભેજ વચ્ચે ઝગમગે તે તેજ છે. હું આદરણીય હેમાબેનને વિનંતી કરું છું કે પ્લીઝ આગળ આવો. અખંડ ઝાલર વાગે અને હેમાબેનની એન્ટ્રી થાય એ પણ કેટલું બધું અપ્રોપ્રિએટ છે. આ અત્યારે જે મેં બહુમુખી પ્રતિભાની વાત કરી ડૉક્ટર ભૂમા વશીની, એમને સૌથી વધારે, અને જે મેં ગર્ભનાળ ને શબ્દનાળની વાત કરી, એ એમને ગર્ભનાળથી જ શબ્દનાળ સાથે જોડનાર એમના માતા, એમણે એક સુંદર મેસેજ, એક પત્ર મોકલ્યો છે. અને મેં વર્ષો પછી આટલો સુંદર પત્ર, ખરેખર હાથેથી લખાયેલો આટલો સુંદર પત્ર વાંચ્યો છે. એમને યાદ કરીને અત્યારે નાદુરસ્ત તબિયતને લીધે અહીં નથી હાજર, પણ ઓફકોર્સ શબ્દો સાથે હાજર છે. ચિંજી ભૂમાને, સમયની રેત પર ઘટનાના પગલાં પડે અને સમયની રેત પર ઘટનાના પગલાં પડે અને સૂરજના એક બે કિરણ અમને અડે અને ટેબલના નીચેના ભાગમાં બેસીને નોટમાં એક ધ્યાનથી આડા અવળા લીટા કરતી, ગોળ ગોળ મીંડા કરતી, ક્યારેક જોયેલા અક્ષર અને અંક લખવાનો હોશભેર પ્રયત્ન કરીને ખુશ થતી બાલિકા તો રંગબેરંગી પતંગિયાની પાછળ દોડતી પરી અને નવનિર્માણની લડતમાં રસ્તા પર ફરતા રોન મારતા કરડાકી ભરેલા ચહેરાવાળા પોલીસને જોઈને વિસ્મયથી પૂછતી, માં, પોલીસ એની મમ્મીને તો વાલો હોય ને? આવી તો અનેકવિધ ઘટનાઓ મનમાં ભરેલી છે. આવા અનેકવિધ ભાવોથી ભરેલી ભૂમા આજે સર્જન પથ પર આગળ વધી કવિતાઓનું આલેખન કરે છે અને અનોખો સ્પર્શ આ સાહિત્ય ક્ષેત્રે પગલી પાડી રહ્યો છે. ત્યારે અત્યંત હર્ષ અનુભવું છું. તમારી અનુભૂતિઓનો શબ્દદેહ પ્રગટ થવાની ક્ષણે અનહદ આનંદ વ્યક્ત કરું છું. તમારી કલમની ગતિ નિરંતર વહેતી રહે, વધુ તેજસ્વી બને તેવા અંતરના આશીર્વાદ. શક્યતાના બીજ બધાએ એક સાથે વાવી દઉં, શક્યતાના બીજ બધાએ એક સાથે વાવી દઉં ને પછી જોયા કરું કે કોણ એમાં ફૂટશે. વાહ. અને સાથે અહીં ઉપસ્થિત સૌને એમને યાદ અને વંદન મોકલ્યા છે. આમ તો મેં વિચાર્યું હતું કે શિક્ષક તરીકેની મારી જવાબદારી પૂરેપૂરી નિભાવું અને ભૂમાબેનના કાવ્યો એટલે પેપર લીક ન કરું, પણ લાલચ એવી છે કે સાથે સાથે જોડાતું જ જાય છે. પણ હવે ફરી એકવાર એક બહુમુખી પ્રતિભાને અહીંથી રજૂ કરવી છે. કલમ હોય કે તખતો હોય, જમકુડોશી હોય કે કોશેટો હોય, એ બધા જ રોલને ખૂબ સુપેરે ન્યાય આપે એવા લેખિકા, કવયિત્રી, એક્ટ્રેસ સેજલ પોંડાને વિનંતી કરું કે ભૂમાબેનના કાવ્યોનું પઠન કરે.
વોટ્સએપનું આંગણું. ઉમટે છે એટલું તો વાલ, વાલેરી સખી વોટ્સએપ પર ઉછળે ગુલાલ. વાતોને સ્માઇલીઝ, આલિંગન પણ મોકલું ને ઉછળે આ આંગણીએ વાલ, વાલેરી સખી વોટ્સએપને આંગણીએ ચાલ. હોય ભલે દૂર તું કેટલાય જોજન, પણ લાગે છે સાવ મારી પાસ. જગમગતી આંખ અને મીઠો અવાજ મારી ભીતર ઉઘાડે અજવાસ. વાલેરી સખી વોટ્સએપને આંગણીએ ચાલ. પિયું મારો કોક દી લખવા બેસે ને પછી, પિયું મારો કોક દી લખવા બેસે ને પછી ફેલાતી સઘળે લીલાશ. મલકું ને ધ્રુજું ને અડકે આંગળીઓ ત્યાં, ભીતરની ઉઘડે કુમાશ. વાલેરી સખી વોટ્સએપને આંગણીએ ચાલ. વોટ્સએપના આંગણીએ ટહુક્યા તા મોરલા ને શેરડા ફૂટ્યા તા પછી લાલ. મળવાના વાયદાઓ કીધા તા કેટલા ને પડી નથી તોય હજી કાલ. વાલેરી સખી વોટ્સએપને આંગણીએ ચાલ. કેટલીએ વાતો ને કેટલીએ વાર્તા કરવાની સાથે ગુલાલ. મળીએ તો એવું હવે લાગે છે વાલી સખી આપણે તો થઈ ગયા રે ન્યાલ. વાલેરી સખી વોટ્સએપને આંગણીએ ચાલ. માં મીઠેરા ગીત ગાઈને તે અમને જગાડ્યા, હાલરડા ગાઈને ઊંઘાડ્યા. દિવસભર કામ કરતાં કરતાં ગીત, ગઝલ, ભજન કંઈ કેટલું આપ્યું. માં એ લોકો કહે છે તારું જીવન હવે પૂરું થશે, તને વેન્ટિલેટર પર રાખી છે. માં ઉઠ, આ ના ચાલે માં. નવી પેઢીને ગમતીલા ગીતો સુજાડ, વચન છે તને મારું. જ્યાં સુધી શ્વાસ છે, નાદ છે, સૃષ્ટિ છે, તને અમર રાખવાની, તને અમર રાખીને આનંદે ખીલવવાની, તારી કાળજી કરવાની જવાબદારી મેં લીધી છે, અમે લીધી છે. માં ઉઠ, સમયનું ચક્ર તારા માટે પૂરું ના થઈ શકે. મારી માતૃભાષા ગુજરાતી, મારી માં. હવે મારો ગમતો વિષય ચકલી. ચકલીને આપી તે કાંગ ને વાલી ચકી પાંખોથી ભરતી ફલાંગ. ચકલીને આપી તે કાંગ ને વાલી ચકી પાંખોથી ભરતી ફલાંગ. સૂરજમુખીના એને બિયારે આપ્યા, સૂરજમુખીના એને બિયારે આપ્યા ને પોપટનો દીધો છે સંગ. ચકચકને ચીંચી એ ગાતી રે જાય પછી અંગ અંગ છલકે ઉમંગ. કૂદતી રે જાય એને ચાલવું ન ફાવે, કૂદતી રે જાય એને ચાલવું ન ફાવે ને પાંખોથી છલકે તરંગ. ફરફરતી ઉડે એ એવી ચપળ, મારી ભીતર પથરાયા છે રંગ. કુંડાની તુલસીને તોડે ને ખાય પછી મારે કાંઈ ઊંચી ફલાંગ ને વાલી ચકી પાંખોથી ભરતી ફલાંગ. ફોટાની પાછળના નાનકડા ખાંચામાં, ફોટાની પાછળના નાનકડા ખાંચામાં એનો છે માળો હું જાણું. રોજ રોજ ઉગતા પરોઢ સંગ આવીને પૂછે છે નવલું ઉખાણું. પાણીમાં છલછલને ધૂળમાં એ નાય પછી આકાશે ઉડતી રે જાય. વાલેરી ચકી પાંખોથી ભરતી ફલાંગ. આભાર. માનો કાગળ વાંચ્યા પછી તરત જ યોગાનો યોગ ફેસબુક પર આ હર્ષા દવેનું કાવ્ય ક્ષેમ કુશળ વાંચજો એમ
કાગળ વાંચજો. ખૂબ ટૂંકી બેરની ગઝલ છે કે ક્ષેમ કુશળ વાંચજો, એમ કાગળ વાંચજો, છે ઘડી જેવી પીડા, પત્રની સળ વાંચજો, જ્યાં કલમ ભાંગી પડી ત્યાંથી આગળ વાંચજો, અક્ષરો રેલાય ત્યાં આંખનું જળ વાંચજો. આ માનો કાગળ વાંચ્યા પછી ખરેખર આ શબ્દો જાણે સાક્ષાત થતા હોય એવું લાગતું હતું. અને સેજલબેને કહ્યું એમ ચકલી, કેટલો મોટો વ્યાપ ભૂમાબેનના કાવ્યોનો, વોટ્સએપથી લઈને ચકલીથી લઈને અખંડ ઝાલરથી લઈને અને હવે પછીના જે કંઈ કાવ્યો આવશે એ બધામાં અ વાઇડ વેરાયટી. અને છતાં પણ હિતેનભાઈ કહે છે એમ સંવેદન બરાબર જળવાય, લય લગભગ એમને હાથ વગો હૈયા વગો, અને એમાં આ બંને સંગીત ગુરુઓનો પણ એટલો જ ફાળો છે. હવે સંગીત તરફ જવું છે અને જેમને રજૂ કરવાના છે એમનું વ્યક્તિત્વ વધુ સહજ છે કે સ્વરાંકનો એ નક્કી કરવું ખૂબ અઘરું છે એવા સુરેશ જોશી પાસે. આ કાવ્ય સંગ્રહનું શીર્ષક ગીત સાંભળીએ. મારે મારા હરિવર સાથે સાવ અનોખો નાતો, મારે મારા હરિવર સાથે સાવ અનોખો નાતો, ભક્તિ કરતા કરતા ચઢતો કેફ મને મદમાતો, મારે મારા હરિવર સાથે સાવ અનોખો નાતો. એ જો મારા શ્યામ હોય તો હું છું એની મીરા, એ જો મારા શ્યામ હોય તો હું છું એની મીરા, કૃષ્ણ સ્વરૂપે સામે હો તો હું છું એની કૃષ્ણા, શ્યામની સામે પાર્થ બનું ને રામ શરણ હનુમંતા, હરિ સ્મરણમાં લીન થઈ છું, હરિ સ્મરણમાં લીન થઈ છું, મૌનની સાથે નાતો, મારે મારા હરિવર સાથે સાવ અનોખો નાતો.
सिर पर एनो हाथ रहे तो केसरियाळो रंग वहेतो रगो रगो थी नाम स्मरणो जीणो जीणो ने हजरंतो एनो मारी साथे पण छे साव अनोखो नातो कृपा करी छे अनंत एणे अजवासे अंजातो मारे मारा हरिवर साथे साव अनोखो नातो भक्ति करता करता चढ़तो कैफ मने मदमातो मारे मारा हरिवर साथे साव अनोखो नातो। સાવ પહેલીવાર સાંભળીએ અને છતાંય આ શબ્દ અને સૂર સાથેનો અનોખો નાતો કે આપણે તરત જોડાઈ ગયા. અને જેને હરિવર સાથે આવો નાતો હોય એ જ આ રીતના કાવ્ય સંગ્રહને અમારા સુધી પહોંચાડી શકે. ઘણા બધાને એક્સપ્રેસ થવું હોય છે, ઘણા બધા પ્રયત્ન પણ કરતા હોય છે, પણ અહીં સુધી એ જ પહોંચી શકે જેને હરિવર સાથે આવો નાતો હોય. અહીંયા હરિવર સાથેના નાતોની વાત થઈ ત્યારે મુકેશભાઈ બેઠા જ છે અને હરિકાવ્યોની વાત આવે ત્યારે રમેશ પારેખ પછી સીધા મને તો મુકેશભાઈએ જ યાદ આવે. અને કેટલું સરસ આવો જ કંઈક નાતો એમનો પણ રમેશ પારેખને અમથું અમથું હેત હોય તો આ શું કે હરિ પધાર્યા મારે ઘેર, હરિ પધાર્યા મારે ઘેર, આવો કહું એ પહેલાં બોલ્યા લે મારું આલિંગન પેર, હરિ પધાર્યા મારે ઘેર. સંગીતની વાત નીકળી છે અને હેમાબેન અહીં ઉપસ્થિત જ છે. આશિષભાઈ અને હેમાબેન એક સુંદર વાત પત્ર દ્વારા ભૂમાબેનને વિશ કરવા માટે મોકલી છે કે દરેક પ્રોફેશનની અસર એની અંગત જિંદગીમાં થતી હોય છે. આમ ભૂમાબેન એક સુંદર ડેન્ટિસ્ટ છે એટલે આડા અવળા દાંતને સુંદર અને ક્રમ પ્રમાણે ગોઠવી આપે છે. એવી જ રીતે શબ્દોને પણ મીટર અને લયબદ્ધ ગોઠવી શકે છે. આ એક ખાસ પ્રકારની ક્રિએટિવિટી છે જેમાં સુંદર વિચાર, લય, રિધમ અને એસ્થેટિક્સ છે. પ્રસંગો પ્રમાણે મને અને હેમાને પણ સુંદર કવિતાઓ દ્વારા સંદેશાઓ મોકલે છે. આપણે ત્યાં સારી, સુઘડ અને અર્થપૂર્ણ કરતી કવિતાઓ લખતી ઘણી કવિયત્રીઓમાં પણ ભૂમાબેનનું નામ છે. આ તમારા પુસ્તક વિમોચન પ્રસંગે મારી ગેરહાજરી માટે ક્ષમા. મારી અને હેમાબેનની શુભેચ્છાઓ. આભાર હેમાબેન અને આશિષભાઈ. ભૂમાબેનની કાવ્ય સફરના જો મુંબઈમાં સૌથી પહેલાં સાક્ષી હોય તો અલબત્ત નિખિલભાઈ પછી તો એ હિતેન આનંદપરા છે. અમસ્તા પણ હિતેન આનંદપરાને જો કોઈ ઉપનામે, આમ તો ઉપનામ નથી રાખતા, પણ જો રાખવું હોય તો મરજીવો જ રાખવું પડે. ક્યાં ને ક્યાંથી મોતીઓ શોધી શોધીને, મને યાદ છે કદાચ અહીં જ પહેલો કવિયત્રી સંમેલન થયું હતું ને ભૂમાબેન અહીંથી જ પહેલી વાર પ્રેઝન્ટ થયા હતા અને એમાં પૂરેપૂરું શ્રેય હિતેનભાઈને જાય છે, જે આજે આ 156 કવિતાના કાવ્ય સંગ્રહ સુધી પહોંચ્યું છે અને ખૂબ ટૂંકા ગાળામાં. અને ખાનગીમાં ભૂમાબેને કહી દીધું છે, જો નવભારત સાહિત્ય મંદિરનું કોઈ અહીંયા હાજર હોય તો, કે બીજા 2 થાય એટલી કવિતાઓ અત્યારે તૈયાર છે. હું હિતેનભાઈને વિનંતી કરું છું કે વિમોચનની ભૂમિકા બાંધે.
નાના પાટેકરનું એક પિક્ચર આવેલું, તો આપણે ઇમ્પ્રોવાઇઝ કરીને કહી શકાય કે અબ તક 156. કાવ્ય સંપદાનો બહુ મોટો ફાળો છે અમારી જિંદગીમાં પણ. ગઈકાલે જે સુરેશભાઈની પુણ્યતિથિ ગઈ 10મી ઓગસ્ટે, અને એનસીપીએમાં જે કાવ્ય સંપદા સિરીઝ કાંતિ મડિયાએ અને સુરેશ દલે સાથે શરૂ કરેલી, એ 2008થી આપણે અહીંયા ભવન્સમાં યોજાય છે, અંધેરી ભવન્સમાં. અને મને કહેતા આનંદ થાય છે કે બુમાબેન એક પ્રેક્ષક તરીકે કાવ્ય સંપદા સિરીઝમાં આવતા હતા અલગ અલગ કવિઓને સાંભળવા, અને આજે કાવ્ય સંપદા સિરીઝમાં એક કવિયત્રી તરીકે બિરાજમાન છે. આખી સફર છે એમની સાથે આ એક ભાવક તરીકેનો નાતો રહ્યો છે. અને ખાસ કહેવાનું એટલા પણ માટે મન થાય છે કે પૈસા નથી આપવા પડતા છતાં પણ એમણે પેશન્ટ તરીકે એમને રાખ્યા છે. એટલી અમારા આખું ફેમિલી, હું, મારી વાઈફ, મારો દીકરો, બધા જ એમના પેશન્ટ છે. અને એક બાબતમાં હું ઉપરી કહી શકાય કે અકાદમી અને આપણું આંગણું માં અમે અનેક બધી શિબિરો કરી. વિચારો કે એક ડૉક્ટર છે, સરસ મજાનું સંગીત પણ જાણે છે અને કવિતા તો લખે જ છે, જે છતાં પણ શીખવાની કેટલી ધગશ છે કે અછાંદસ શિબિર, ગુજરાતી ટાઈપિંગની શિબિર જેમાં એમણે ભાગ લીધો છે એઝ અ પાર્ટિસિપન્ટ, સંકેત વિજ્ઞાન શિબિર, આપણે જરાક ગોતું ખાઈ જવાય સંકેત વિજ્ઞાન શું પણ બહુ ટફ સબ્જેક્ટ છે, જોડણી શિબિર, ગીત શિબિર, ગઝલ શિબિર, આટલી બધી શિબિરમાં એમણે ભાગ લીધો છે. શું કામ? કે મારે ઇમ્પ્રૂવ થવું છે. કોઈ પણ સર્જકને એ હંમેશા એ તરસ હોવી જોઈએ કઈ રીતના મારી જાતને, મારી કલમને, મારા સર્જનને હું રિફાઇન કરતો રહું, ઇમ્પ્રૂવ કરતો રહું. તો એક સતત વિદ્યાર્થી તરીકેની પણ ભાવના એમનામાં રહેલી છે. અત્યારે બધું જે પણ રજૂ થયું છે ને જે થવાનું છે એ ભૂમાબેનના પુસ્તકમાંથી તમારી સમક્ષ પહોંચી રહ્યું છે. પુસ્તક સિવાયના કેટલીક પંક્તિઓ હું રજૂ કરું છું. અમે ગઝલ શિબિરમાં ને બધામાં છે ને બધા શિબિરાર્થીઓને અસાઇનમેન્ટ આપીએ કે ભાઈ આ સબ્જેક્ટ પર આ વિષય છે, અને એમાં ભૂમાબેન હંમેશા ભાગ લેતા હતા. એવી કેટલીક પંક્તિ તમારી સમક્ષ રજૂ કરું છું. છંદ છે લગા લગાગા, ઉનાળા વિશેનું એક અસાઇનમેન્ટ હતું. તો ગરમ હવા છે, ગરમ ધરા છે, સૂરજ હવે તો થયો ખફા છે, લીલી ચુનર આ ધરાની કાપી, ઉપરથી વરસી રહી સજા છે. આ એમણે લખ્યું અસાઇનમેન્ટમાં. પછી નારી વિશે આપણે ઘણી સરસ વાતો થતી હોય છે, તો એમણે ગાગા ગાગા છંદમાં લખ્યું કે સ્નેહ ભરી મમતાજ સબર એ નાજુક નમણી નારી છે, સૃષ્ટિની રચના કરનારી હુંફાળી માતા પ્યારી છે, ત્યાગ તપસ્યા હિંમતના ત્રિશૂલને ધારી ચાલે છે. ત્યાગ તપસ્યા હિંમતના ત્રિશૂલને ધારી ચાલે છે, બહુ જ્ઞાન મેળવી સક્ષમ ઊંચે ઉડે એ સન્નારી છે. સાંપ્રત ઘટનાઓને પણ એ પોતાની પંક્તિઓમાં વણી લે છે કે એક ટવકો હોઠ વચ્ચે ક્યારનો ગર્ભસ્થ છે. બહુ સુંદર કાફિયો વાપર્યો છે કે એક ટવકો હોઠ વચ્ચે ક્યારનો ગર્ભસ્થ છે, એક માણસનું હૃદય ઉદાસ છે, અસ્વસ્થ છે. એક માણસનું હૃદય ઉદાસ છે, અસ્વસ્થ છે, ને જીભને કાપી ગયા આતંકીઓ આંસુ વહે. જીભને કાપી ગયા આતંકીઓ આંસુ વહે, ને અહીં નેતાઓ સઘળા આવીને મંચસ્થ છે. કવિની એક જવાબદારી પણ હોય છે કે એ સાંપ્રત ઘટનાઓને રજૂ કરે. નયન દેસાઈ આપણા પ્રસિદ્ધ સાહિત્યકાર, જેનું હમણાં તાજેતર થોડા વખત પહેલાં અવસાન થયેલું, તો એમની એક પંક્તિ પરથી એમણે લખી છે. એમની પંક્તિ છે કે આંખથી આકાશ સુધી જળ હળાતો ગર્ભ છું. આંખથી આકાશ સુધી જળ હળાતો ગર્ભ છું, જે તમે ભૂલી ગયા એ આગવો સંદર્ભ છું. જે તમે ભૂલી ગયા એ આગવો સંદર્ભ છું, ને કૂપળો ફણગા ખીલેલા ફૂલની ફોરમ અહીં, માત્ર શ્રીચરણે મૂકેલું નાનું કોમળ દર્ભ છું. માત્ર શ્રીચરણે મૂકેલું નાનું કોમળ દર્ભ છું. ઝૂલના છંદમાં એમણે લખ્યું છે, દેહને ઘેરતા રાગને દ્વેષ સૌ, દેહની સાથમાં સાવ છૂટી જશે. દેહની સાથમાં સાવ છૂટી જશે, સ્નેહથી સિંચશો આ ધરાને તમે, વાલથી વાવશો બીજ ઉગી જશે. આવી અનેક પ્રકારની પંક્તિઓ એમણે લખી છે.
અને છેલ્લી બે પંક્તિ સાથે હું વિદાય લઈશ. આજનો અવસર કેવો છે આ અમારા માટે, બધા જ માટે, કે 7 રંગોની સજાવી પાલખી, બધા સ્વજનો પણ ઉપસ્થિત છે. 7 રંગોની સજાવી પાલખી, આભમાં રંગીન ફુવારા થયા, આ વરસતા આભને જોતા રહ્યા, હૂંફની સાથે અમે ન્યારા થયા. તો ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. પ્રથમ કાવ્ય સંગ્રહ ભૂમાબેનનો પ્રગટ થઈ રહ્યો ત્યારે કાવ્ય સંપદાના મંચ તરફથી, લલિતભાઈ તરફથી, અંધેરી ભવન્સ તરફથી એમને હાર્ટીએસ્ટ વેલકમ. થેન્ક યુ વેરી મચ. જે સંગ્રહ માટે અને જે સંગ્રહમાંથી આપણે એક સતત ન્યાલ થઈ રહ્યા છે, અને એને માટે સતત જે બોલાઈ રહ્યું છે એને હવે તમારા સુધી પહોંચાડવાની છે. ગર્ભની વાત થઈ, ગર્ભસ્થ શિશુની વાત થઈ, હવે આ ગર્ભસ્થ શિશુ ઇઝ રેડી ફોર ડિલિવરી. હું આદરણીય ભાગેશભાઈ જહાને વિનંતી કરું છું કે એમના વરદ હસ્તે આ સંગ્રહનું વિમોચન કરે. બધા મિત્રોને અહીંયા આગળ આવી જવા વિનંતી. અને હેમાબેન તમે પણ પ્લીઝ આવજો. અને સાહિત્ય અકાદમીના પ્રેસિડેન્ટ છે સ્નેહલભાઈ, આપ પણ પ્લીઝ અહીંયા આવજો. વિમોચન વિધિ આપણે, અને હા ડૉક્ટર નિખિલ વસી પ્લીઝ, તમારા વગર આ સંભવ જ નહોતું. જરા આગળ આવી, શું આગળ આવી પ્લીઝ. નિખિલભાઈ ફ્રન્ટમાં, આ બાજુ આવી જાઓ ફ્રન્ટમાં. બીક, એને મરણની અસર નથી થતી. એને મરણની અસર નથી થતી, સ્મરણની પણ અસર નથી. વરસાદમાં પલળે પણ ન ઉચ્ચરે કશું, ઉત્સવ જેવું પણ ન પ્રગટે કશું એનામાં, આનંદ કે આંસુનું પણ નથી નામો નિશાન એના ચહેરા પર. મને બીક છે કે આપણા નગરને 4 રસ્તે ઊભેલી આ પ્રતિમા ક્યાંક માણસ ન થઈ જાય. આ કાવ્ય આદરણીય ભાગ્યેશ ઝાનું છે. અને વિચાર કરો કે આ માણસ આવી કેટલી બધી પ્રતિમાઓની વચ્ચે સતત ધબકતો રહે છે. એ ગાંધીનગરમાં રહે છે અને છતાં પણ કવિતા લખી શકે છે. એટલે અદ્ભુત કાવ્ય સર્જે, પણ એનાથી પણ વધુ આપણને સૌને ખબર છે એક દ્રષ્ટિવંત અધિકારી સતત 3જી વાર ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ પદે ચૂંટાયા છે. એ સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજીનો શ્રેષ્ઠ ત્રિવેણી સંગમ છે. ત્રિવેણી સંગમ કદાચ થોડાક મળે, પણ શ્રેષ્ઠ ત્રિવેણી સંગમ આદરણીય ડૉક્ટર ભાગ્યેશ ઝા ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટીમાંથી તાજેતરમાં જ પીએચડીની પદવી મળી છે. એટલે પીએચડીને ભાગ્યેશભાઈ મળ્યા છે એવું કહેવાય હવે તો. અને એ સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજીમાં બોલશે પછી કદાચ અમે કોઈ કશું નહીં બોલી શકીએ. આદરણીય ભાગ્યેશભાઈ.
વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. સભાગારે ઉપસ્થિતાः अस्माकं मार्गदर्शकाः पूज्याः अत्र उपस्थिताः दीपकभाई महोदयाः, दीपक मेहता महाभागाः गुजराती साहित्याकाशे नक्षत्रः सदृशः, महाराष्ट्रे कार्यरता गुजराती साहित्य अकादम्याः अध्यक्षः मम भ्रातरः, मजूमदार कुले उत्पन्नः स्नेहल महोदयः. अत्र खेवना भगिनी अतीव प्रिय स्वरकार महोदयः सुरेश जोशी महाभागाः, बिजल भगिनी अत्र अस्ति. अस्माकं यथा मुरारी बापुना एकदा एकस्मिन् कार्यक्रमे उक्तं यत् प्रत्येकेषु कार्यक्रमेषु उत्सवमूर्तयः सन्ति. अस्माकं कार्यक्रमस्य अस्य श्रावणमासस्य अतीव सुरम्य सन्ध्यायाः कार्यक्रमे उत्सवमूर्तयः भूमा वशी महाभागा, अपिश्च कविपतिः इति पदवी धारणकर्ता डॉक्टर निखिल वशी महोदयाः मम अतीव प्रिय अनुजः वर्तन्ते. द्वयं वर्तते. एकः मुकेश जोशी महाभागः, अपरम् अस्माकं हितेन महाभागः. अत्र उपस्थिताः सन्दीप महोदयाः, सर्वे महानुभावाः, बान्धवाः, भगिन्यश्च. अतीव आनन्दः मनसि जायते. यथा स्नेहल महोदयैः उक्तम्, and लालित्येन अनुष्टुपे लालित्येन समाहूतः भूमा काव्ये च ग्रथितः श्रावणमासे शुभे पक्षे तस्मै श्री शिवाय नमः. શ્રાવણ માસે યથા લાલિત્યને, આ લલિત કલા છે ને, આ બધી લલિત કલાઓ છે. એટલે આપણે બધા ભેગા થયા છીએ આજે. એક બહુ બહુ મંગલ પ્રસંગ છે. અને હું એને એક જુદા સંદર્ભમાં પણ જોઉં છું કે એક કવયત્રી, એક ડેન્ટિસ્ટ જે સામાન્ય રીતે દંત વ્યથામાં હોય, દંત વ્યથામાંથી અનંત કથામાં જ સરી જાય. આ અસામાન્ય ઘટના છે, અસામાન્ય ઘટના છે. મને ડૉક્ટરો બહુ પ્રિય છે, પણ મને એ સમજાતું નથી સ્નેહલભાઈ કે આ લોકો, એટલે આપણે બધા લલિત કલાવાળા છીએ, આપણને બધાને ખબર છે. હું બી કલ્ચર સેક્રેટરી તો ગુજરાતનો, અને અમે રિહર્સલ કરીએ હિતનભાઈ, અને પછી એનો પરફોર્મન્સ, બરાબર ને, એટલે પરફોર્મન્સ રાખીએ. આ ડૉક્ટર એક એવું સામાજિક પ્રાણી છે જે આજીવન પ્રેક્ટિસ કરે. હું મારા ડૉક્ટર મિત્રોને પૂછું છું કે અલા પ્રેક્ટિસ જ કરો છો તો પરફોર્મન્સ ક્યારે કરશો? અને પાછા 4 રસ્તા ઉપર હોય તો કે હું ખાનગીમાં પ્રેક્ટિસ કરું છું. એટલે મને બહુ મજા આ એ ભૂમાબેન કહું ને તો નરસિંહભાઈ કહેવા જેવું લાગે. ભૂમાબેન, વશીબેન એમ કહીએ ને તો પછી એના કારણે નરસિંહભાઈ, મહેતાભાઈ કહીએ એવું ને. ભૂમા વશી કવિને તો છે ને આખા સમાજે લાડ કરવું પડે. કવિને મુકેશભાઈ ના કહેવાય, મુકેશ જ કહેવું પડે. એમાં આ હિતનભાઈ એક બહુ સરસ વાક્ય બોલ્યા. એ તો હિતે ન બોલે ને પાછા, એટલે હિતથી બોલે. હિતે ન
જે હિતને કારણે 10મા અધ્યાયમાં કૃષ્ણએ એમ કહ્યું કે હું તને આ બહુ હિતેન અહમ પ્રવક્ષ્યામી, હું તને આ હિતને કારણે કહું છું. એમને કહ્યું કે કવિની એક જવાબદારી છે વર્તમાન સમયમાંથી. એટલે હું પછી કવિતા ઉપર તો આવું જ છું, પણ આ પહેલી ઓવર હોય છે ને સાહેબ, એ ખતરનાક હોય છે. આની જો પહેલી જ કવિતા છે ને, તમને એટલા માટે હું આ જિજ્ઞાસા, કારણ કે મને ખબર છે કે વચ્ચે બ્રેક રાખ્યો છે, એમાં તમે બધા ખરીદવાના છો પુસ્તક તો, પણ માની લો કે એ વખતે ના, કારણ કે બહુ ભીડ થઈ જશે, એટલે એ પછી પણ ખરીદી શકો એવી વ્યવસ્થા રાખી છે. પણ પહેલાંનું પહેલું વાક્ય છે, ડીપીને જોઈ હવે થાકી કે દોસ્ત, હવે મળવાની એષણાઓ જાગી. હવે મળવાની આ ડીપીમાં બધા ખોવાઈ ગયા છે. આપણે એક એવા યુગમાં આવી ગયા છીએ, વોટ્સઅપ ને મોબાઈલ ને. ઘણા તો અમદાવાદમાં, અહીંયા એવું જ હશે, અહીંયા જો કે ટ્રાફિકમાં કોઈને સમય નથી મળતો, પણ અમદાવાદમાં તો હાથમાં મોબાઈલ ના હોય તો આમ કરે છે. એટલા ડિસઓર્ડર થવા માંડ્યા છે મેન્ટલ. હા, એટલે હું સવારે એમને પૂછતો તો, મેં કીધું આ કવિતાના કાર્યક્રમમાં આવશે ને બધા, અને આ આટલો હોલ જોઈને સ્નેહલભાઈ, હું સાહિત્ય અકાદમીનો અધ્યક્ષ છું, હું 2-3 વખત તો મારા પલ્સ માપી જોયા કે કવિતાના કાર્યક્રમમાં આટલા બધા. અને મને તો બહુ અનુભવ છે કવિતાઓનો. અમે 14 લોકો વચ્ચે કવિ સંમેલન કરેલા છે. અને ક્લાઇમેક્સ તો હજી આવે છે 14માંથી 12 કવિઓ. અને અકાદમીના અધ્યક્ષ તરીકે મારે વિનંતી કરવી પડી કે આપણે ઓડિયન્સમાં બેસીએ, એક પછી એક રજૂ કરીએ. જ્યારે તમે રવિવારના દિવસે આટલી બધી સંખ્યામાં આવ્યા છો, એટલે તમે કહ્યું ને ગાંધીનગર, હું ગાંધીનગરથી આવું છું, એટલે બહુ સારી વાત છે. આ ખેવનાબેન તો બહુ બરાબર વ્યવસ્થિત, નાગરાણી કોઈ દિવસ ભૂલ ના કરે. અમારે હમણાં બીજા બેન સંચાલિકા હતા ને, એને એવું કહ્યું કે આ ભાગ્યેશભાઈ આઈએસ હોવા છતાંય સંવેદનશીલ છે. એટલે ઘણા લોકો એવું બધું કરતા હોય છે, કારણ કે આ ડીપીમાં ખોવાઈ ગયા. મેં પણ મને આ ભૂમાના કાવ્યોનું આકર્ષણ છે ને, એ કૃષ્ણ તત્વ છે, મીરાપણું છે. કારણ કે આ અનોખો નાતો કહ્યું હોત તો ચાલત, પણ આગળ સાવ આવી ગયું. નાતાની આગળ 2 વિશેષણો, અનોખો અને સાવ. એટલે કશું જ અમે હમણાં જ વાત કરતા હતા કે આપણી સોસાયટી, આપણી સમાજ રચના એવી છે ને, આ અમેરિકાવાળા તો બધા બેભાન થઈ જાય, માસી ને પાટલા વહુ ને પાટલા સાસુ ને આ તેને. પણ મેં કીધું હજી તો એ એટલેથી જ આઉટ થઈ જાય છે, એને દૂરની માસી અને સગી કાકી આ સમજાવીએ ને. એમ કે અમારે તો અડીને જ કાકી થાય એમ, એટલે કે અડીને એટલે શું, અને દૂરના માસી એટલે શું? મેં બસમાં બેસીને ગામની બહાર નીકળી એટલે માસી કહેવું પડે. આપણા તો આપણા સામાજિકતાઓ છે આપણી. એ સંજોગોમાં જે આ સાવ અનોખો નાતો, તમે લોકો આવ્યા છો ને, જે કોઈ તરસ લઈને આવ્યા છો, અને એ તરસ છે ને આ ટાઇટલે ઊભી કરી છે કે આ કયો એવો નાતો છે, આ ભૂમાવશી. એટલે હું હંમેશા, નિખિલભાઈ તમે તો, મારી દીકરી પણ ડૉક્ટર છે, ડેન્ટિસ્ટ છે, અને મારે જમાઈને હું એમ કહેતો જ તો શિખામણમાં, મેં કીધું સી ડેન્ટિસ્ટ વાઇફ ઇઝ એ વેરી ગુડ વાઇફ. મને કે કેમ? કારણ કે શી ઇઝ ધ ઓનલી વાઇફ હુ વિલ સે ઓપન યોર માઉથ. મારી દીકરી તો, એટલે એને શું કર્યું કે હું વડોદરામાં કલેક્ટર હતો, અને 2002ના રાયોટ્સમાં મને બહુ ધમકીઓ મળી. મેં
84 લોકોને તડીપાર કરેલા, તો એમાંથી કોકે મને કહેલું કે તેરી 2 બેટિયા હૈ ને, એસા એસા બધું બાકી જવા દો, એ બધું એમાં ક્યાં પડવું, આજે સારો દિવસ છે. એટલે મેં મારી દીકરીઓને જમતા જમતા હું રોજ શીખવાડું કે બેટા એવા મજબૂત થવાનું, ભલે છોકરી હો, સામેવાળાને દાંત તોડી નાખ્યો, એને એટલું બધું સિરિયસલી લઈ લીધું કે ડેન્ટિસ્ટ થઈ ગઈ, ડેન્ટિસ્ટ થઈ ગઈ. તમે એટલે આ જમાનામાં જે પરિસ્થિતિ, જ્યાં રિલેશન્સ આખા એટલા બધા ફ્રેક્ચર્ડ થઈ ગયા છે, લોકો ઇંગ્લિશમાં કહે ને કે વાઇલ ડ્રોપિંગ ધ હેટ પીપલ ગેટ ડાયવોર્સ્ડ. કોવિડ પછી, કોરોના પછી મને ફેમિલી કોર્ટના જજ મારા મિત્ર છે, એમને કહ્યું કે 1987 જેટલા કેસ ડાયવોર્સના મારી જ કોર્ટમાં આવ્યા આફ્ટર કોરોના. અમે બધા, એટલે મારે તો હિતનભાઈ, અમારે તો કેટલા 42 વર્ષ થયા લગ્ન કરે. હવે બેન ધારીને ના જોશો, આ તો મને પહેલાં વાગેલું લગ્ન પહેલાં. અરે બેન એટલું ધારીને આ વાગ્યું છે, પણ એ તો હું બહુ નાનો હતો ત્યારે પડી ગયેલો. કોરોનામાં જે સાહેબ 24/7ની ચેનલો આવી ને, એ વખતે આપણને જે રિયલાઇઝ નહોતું થયું, એ 24/7 વાઈફ એન્ડ 24/7 હસબન્ડથી થયું. કારણ કે વાઈફ જોડે રહેવું, કામવાળા પણ ના આવે. અમારા એ કામે ગયા છે એવું જે સરસ લહેકાથી બોલતી નાગરાણીઓએ એમના હસબન્ડને કામવાળા બનાવ્યા, એટલે કામે જોતર્યા, શીખવાડ્યું. એનાથી આપણો સામાજિક વિકાસ એટલો બધો થયો. મને તો એટલો, કારણ કે તમને તમારી વાઈફ ઉપર એટલી શ્રદ્ધા વધતી જાય કે આ ચાલો પેલો પોતાવાળો આવતો નથી, કામવાળો આવતો નથી. અને વાઈફ ગમતમાં પણ પાડોશણને કે મને હવે સમજાય છે કે કોણ કચરાનું છે ને કોણ પોતાનું છે. તો એવા સમયમાં જ્યારે સંબંધો એકદમ ફ્રેક્ચર્ડ થઈ ગયા છે, ત્યારે આ ભૂમા એક નવી જ વાત આપણી પાસે લઈને આવે છે, અને મીરાની માફક લઈને આવે છે. હું આજે અહીં આવ્યો, તમને એમ થાય કે આ ભાઈ કેમ આવી ગયા છે, પણ મારો મીરા સાથે સંબંધ વિશેષ છે. મારા કાવ્ય સાથેનો, એટલે અમારા વિવેચકોને બીજા બહુ જ કામો હોવાથી આની નોંધ નથી લીધી, કારણ કે સાહિત્યમાં શું છે, સાહિત્ય સિવાય પણ બીજું બધું બહુ હોય છે. એટલે હું ચિત્તોડગઢમાં ઇલેક્શન કમિશનનો ઓબ્ઝર્વર હતો, અને ત્યાં ચિત્તોડગઢમાં પેલો મીરાનો મહેલ છે, અને ત્યાં હું રોજ મોર્નિંગ વોક કરવા જાઉં, અને ત્યાં મીરાને રોજ જોઉં, રોજ દર્શન કરું, ત્યાં મેડિટેશન કરું. મેં કૃષ્ણ ભગવાનની મૂર્તિ નાની છે અને મીરા મોટા છે. કૃષ્ણને મેં પૂછ્યું, યાર સંભવામી યુગે યુગે કહીને તમે આવ્યા નહીં, અને હું ગીતાનું પ્રવચન કરવા જાઉં છું, ત્યાં બધા મને પૂછે છે કે પેલા કેમ ના આવ્યા, સંભવામી યુગે યુગે કહીને કેમ ના આવ્યા. એટલે કૃષ્ણ ભગવાને મને 11મા કે 12મા દિવસે જે જવાબ આપ્યો, એ જવાબ આ સાવ અનોખા નાતામાં ક્યાંક પડઘાય છે. મને કૃષ્ણ ભગવાને એવો જવાબ આપ્યો કે આર પાર આસપાસ અઢળક ઊભો છું, આર પાર આસપાસ અઢળક ઊભો છું, તમે પાછા વળીને મને કળજો, તમે મીરાની જેમ મને મળજો. તમે મીરાની જેમ મને મળજો. તમે મને મીરાની જેમ મળતા નથી, એટલે હું તમને નથી દેખાતો. આપણને દેખાતા નથી, કારણ કે આપણા દૂરનાથી એ વધારે જાડા ચશ્મા થઈ ગયા છે, આપણને એ નહીં દેખાય.
એમને આ સાવ અનોખો નાતો એ જે કાવ્ય છે એમાં એટલી કમાલ કરી છે દીપકભાઈ કે જે 3 ઉદાહરણો આપ્યા છે. પેજ નંબર 53. મારા હરિવર સાથે સાવ અનોખો નાતો. આ જુઓ, આ હોલિવૂડ જેવું છે. મારા હરિવર સાથે, જેમ આ બધા એક્ટરોને પ્રાઇવેટ બીચ હોય ને, એમ પ્રાઇવેટ ગોડ છે. મારા મામકાહા, મારા ભગવાન. આ મારાપણું નહીં આવે. આ મારો ઈશ્વર છે. આ મીરાની ભાષા છે, આ ભૂમાની નથી. ભૂમા એટલે રવિન્દ્રનાથ ટાગોરે એક પ્રશ્ન ઊભો કરેલો કે વેર વોઝ ધીસ લાઇન વિચ આઈ હેવ રિટન બિફોર આઈ હેવ રિટન. આ લાઈન ક્યાં હતી મેં લખી એ પહેલાં? લતા મંગેશકરે એક ગીત ગાયું એ પહેલાં એ સ્વરાંકન ક્યાં લટકતું હતું? એનો જવાબ રવિન્દ્રનાથ અદ્ભુત આપે છે કે દેર ઇઝ એ મોમેન્ટ ઓફ ક્રિએટિવ યુનિટી. માણસના જીવનમાં જે લોકો, ઉમાશંકર જોશી એમ કહેતા હતા કે એન્ટેના લઈને ફરે છે કવિઓ, તમને દેખાય નહીં એવા અદૃશ્ય એન્ટેના સાથે ફરતા હોય છે. એ દ્રશ્યો ઝીલે છે અને તમને આપે છે. જે તમે જોઈ શકો છો એ પણ જુએ છે, પણ એના એન્ટેનાથી એ ટ્રાન્સફોર્મ કરીને એની ભાષામાં આવે. અને ભાષા પાછી આપણી જ ભાષા છે. શાકવાળી બોલે એ ભાષા છે, દુકાનદાર બોલે એ ભાષા છે, પણ એક હાથ અડે છે જાદુ ભર્યો, અને એને પેલો ક્ષણનો આશીર્વાદ હોય છે, જે ક્ષણ ક્રિએટિવ યુનિટીની હોય છે. આ દુનિયામાં, આ વિશ્વમાં, આ તો ભૂમા છે. પાછું આ ભૂમા શબ્દ છે ને એ વેદનો છે. બ્રહ્માંડ એટલે ભૂમિ છે ને એ પૃથ્વી માટે વપરાય, પણ ભૂમા એટલે બ્રહ્માંડ. એક કણ પણ બહાર ના રહી જાય એને ભૂમા કહેવાય. એટલે આ ભૂમામાં ચાલતું મ્યુઝિક કોઈ અન્નમય કોષથી બનેલી ભૂમાને પકડાય ત્યારે મારો હરિવર જડે. આ છે સાહેબ. શિર પર એનો હાથ રહેતો, કેસરી આળો રંગ વહેતો, રગો રગોથી નામ સ્મરણનો ઝીણો ઝીણો નેહ ધરંતો. એ કૃષ્ણ આવે છે, ગોપી આવે છે, આ બધું આવે છે, પણ પછી જે આવે છે ને એ પોતાની, અને આમ કહે છે ને કે ભક્તિ કરતા કરતા ચડતો કેફ મને મદમાતો. આ કેફ ચડે ને, આ લલિતભાઈ આ મજા છે કવિતાની. અત્યારે બધા બહુ ગઝલ લખે છે, પણ હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી. હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી, ને શબ્દને હું આંસુને હું શબ્દથી અડતો નથી એવું નથી. હું શરાબી છું નહીં ને થઈશ નહીં, પણ કદાપી ભાન હું ભૂલતો નથી એવું નથી. પણ આ કેફ મદમાતો કેફ, આ કેફ ચડવો જોઈએ. અને આ કેફ આ કવયત્રીને ચડ્યો છે. નિખિલભાઈ પ્રેક્ટિસ સંભાળી લેજો. આ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. આ એક જુદો પંથ છે સાહેબ. આ કવિતા લખવી એટલે આ ડીપીમાંથી બહાર નીકળવાનું છે, રૂબરૂમાં મળવાનું છે. મેં કહ્યું તો SMS કરવાનું બંધ કરો શ્યામ, અને રૂબરૂમાં આવવાનું રાખો. મથુરા અને વૃંદાવન જાગ્યા છે રોમ રોમ, મોરલી મોબાઈલ જેવી રાખો. મેં કૃષ્ણ ભગવાનને કહ્યું હતું કે તમે આવું કરો યાર, આવું SMS નહીં કરો. આ ભક્તિ ગીતો છે, પણ એકલા ભક્તિ ગીતો નથી. એને ડીપી લાવી છે, કટાક્ષ લાવ્યો છે. આપણો વર્તમાન યુગનો જે પ્રોબ્લેમ છે, એક તો આમ તો કરુણતા તો ઘણી આ બેને સરસ કરુણા લાવી, પણ મને એક કાવ્ય મને બરાબર ટચ કરી ગયું છે. બધા તમારી પાસે પુસ્તક આવશે એટલે તમે વાંચશો જ. શબ. આ શબ શું હોય છે? એક શબનું હૃદય હજી એ ધડક્યા કરે છે. શબનું હૃદય પણ, એટલે આપણે બધા જ આમ નથી કહેતા ચિત્રવત થઈ ગયા છીએ. આપણે બધા એવા માણસો થઈ ગયા છીએ કે મશીન થઈ ગયા છીએ, રોબોટ થઈ ગયા છીએ.
અમારે તો અમે ગાંધીનગરમાં તો એવું કહીએ ફાઇલ થઈ ગયા. માણસો આપણને એમ જ લાગે ફાઇલો ફરે છે, માણસ જેવું લાગે જ નહીં, હશે પણ નહીં. અમુક લોકો તો ભગવાને બેસણા માટે બનાવ્યા હોય એવું લાગે. જ્યારે જુઓ ત્યારે એટલા ઉદાસ હોય ને, મને આપણને એમ થાય કે આ ભાઈ ક્યાં મળી ગયા, એટલે રડતા જ હોય કાયમ માટે. એટલે આ એક શબનું હૃદય હજી એ ધડક્યા કરે છે. આ ગજબ વાક્ય છે કે શબનું હૃદય પણ ધડક્યા કરે છે. એટલે હૃદય તો ધડક્યા કરે છે, એક અવયત્રી પકડે છે, પણ હૃદય સિવાયની જે વાતો છે એ બધી શબવત છે. બધું શબ જેવું થઈ ગયું છે. મગજ પણ બંધ થઈ ગયું. મગજ તો હવે ચલાવતા જ નથી બધા. હવે મેટા AI આવી ગઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું, બધું જ કરી આપશે. આપણે શું કરીશું એ એક બહુ મોટી ચિંતા છે. ઇલોન મસ્ક હવે પેલી સીમ નાખવા માંડી છે ન્યુરોલિંકની. અને આજે સવારે જ અમે વાત કરતા હતા, મેં કહ્યું કે આ ભક્તિ છે ને, ભક્તિ ઇઝ નોટ ધેટ ઓર્ડિનરી થિંગ. મને કોઈ પૂછે ભગવદ્ ગીતાના વિદ્યાર્થી તરીકે કે તમે કર્મ, જ્ઞાન અને ભક્તિમાં શું પસંદ કરો, તો હું કહું કે કર્મ. કારણ કે જ્ઞાન તો બહુ અઘરું પડે, બધાને પચે નહીં, બધાને સમજ ના પડે. અને ભક્તિ સૌથી અઘરી છે. કારણ કે અનપેક્ષ શુચિર્દક્ષ ઉદાસીનો ગતર્વ્યથ. આવો માણસ જોઈએ, ઉદાસીન જોઈએ, અનપેક્ષ જોઈએ, કોઈ અપેક્ષા વગર ભગવાન પાસે જવાનું. આવો તો માણસ ક્યાંથી લાવવું? એટલે આ ભક્તિ, આપણે બધા એમ ભક્તિ અમારે તો બહુ ભક્તિ ઉપર વળી ગયા છે. એવું કંઈ વળી નથી ગયા. આ તો ટ્રાફિક જેવું જ છે, એમાં કંઈ બહુ ભક્તિ નથી. બરાબર છે, એન્ગેજમેન્ટ છે, ઇટ ઇઝ ગુડ. એટ ધ મોસ્ટ એન્ટરટેનમેન્ટ હોઈ શકે, એટ ધ મોસ્ટ મેડિટેશન હોઈ શકે, પણ એનાથી ઉપર એ મીરાપણું પામવું હોય તો આ માણસમાં પેસી ગયેલું શબ આપણે ઓળખી પાડવું પડશે. આપણે ઇન્સ્ટોલમેન્ટ્સમાં મરી રહ્યા છીએ, ધીરે ધીરે, હપ્તે. તમે જુઓ, હું તો અહીં મુંબઈમાં 2 દિવસથી આમ ગભરાઈ જવાય, એટલો ટ્રાફિક, આટલો બધો. બોલો, હું ગાંધીનગરથી આવ્યો તોય ગભરાઈ જઉં છું. નહીં તો અમારે તો શું, અરે હું તો સાહિત્ય અકાદમીનું, મને આ મારો ત્રીજો અવતાર છે. એટલે સાહિત્યકારોમાં શું છે કે માણસ સાહિત્યકારો સાથે વાત કરે ને, એટલે વિનોદ ભટ્ટ મને કહેતા હતા, મુકેશ, કે સાહિત્યકારોને વાંચવા, મળવાનો પ્રયત્ન નહીં કરો. મને હમણાં એક યુવાન છોકરો આવ્યો, દીપકભાઈ, મને કહે કે સાહેબ એમ કે તમે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છો તો તમે બધાને પ્રેરણા આપો છો, એવું મેં વાંચ્યું, બરાબર છે? મેં કીધું હા બરાબર છે, બોલ ને બેટા. એટલે કે સાહેબ એવું ખરું કે આપણે પ્રેમમાં નિષ્ફળ જઈએ તો ગઝલ સારી લખાય? મેં કીધું હા. મેં તો હવે ભોળાભાવે હા પાડી દીધી. એટલે એને તરત કે દો તાલી. મેં કેમ આવું કહે છે? કે હું સાહેબ 3 મહિનાથી પ્રેમમાં નિષ્ફળ જવાનો પ્રયત્ન કરું છું. છોકરી બહુ સારી છે, પણ એટલે મને એમ છે કે ગઝલ. મેં કીધું તું રહેવા દે, એમાં જ મહેનત કર, પ્રેમ જ કર. મેં કીધું તું ગઝલ ના લખીશ, ગઝલ લખવાવાળા બહુ જ છે. એટલે આ કવિતા લખવી અને કવિતાના કાવ્ય સંગ્રહના વિમોચનમાં આવવું એ એક, એટલે શબની વાતમાંથી મને આપણી જે મિકેનિકલ લાઈફ થઈ ગઈ છે ને, એટલે ટેરરિઝમના યુગમાં અને યુદ્ધના સમયમાં એક બોમ્બના પડવાના અવાજના બદલે તમે એક કળીના ખીલવાનો અવાજ સાંભળવા આવ્યા છો. કળી ખીલે અને જે અવાજ થાય એ જ સાંભળી શકે. એટલા માટે ઓડિટોરિયમ નાના જ રાખવા પડે કવિતા માટે. બધાની તાકાત, બધાને એવા કાન જ ના હોય, બધાને એવા કાન જ ના હોય સાહેબ. હું તમને કહું, આ છે ને, આ આખો કાવ્ય સંગ્રહ, એટલે એમને કહ્યું ભમવાની, રમવાની, સાથે રખડવાની, મસ્તીથી ખીલીને ખુશખુશાલ હસવાની ઈચ્છાઓ કેટલી છે બાકી. હવે રૂબરૂમાં મળવું છે. એટલે આ શબનું કાવ્ય, આ ડીપીનું કાવ્ય, અને કેટલા બધા પંખીઓ, કોયલ કંઈ ટવકાઓ વેરે ચોપાસ, એમાં મીઠી સી સલકે છે વહાલમની વાસ યાદ. આ પંખીઓ સાથે આ બધા જે હું હંમેશા
યાજ્ઞવલ્ક્યને યાદ કરું છું. કાવ્યની વાત આવે ત્યારે કે કિમ કાવ્યમ, યાજ્ઞવલ્ક્યને એની પુત્રીએ પૂછ્યું કે કિમ કાવ્યમ, તો એને કહ્યું કે બેટા કાલ સવારે 4 વાગે આવો. અને 4 વાગે આવે છે ભારતના ઋષિની પુત્રી, ત્યારે ઋષિ સમજાવે છે પશ્ય દેવસ્ય કાવ્યમ મહિત્વા ન મમાર નજરીયતે. આ જો તું દેવનું કાવ્ય જો, જે કોઈ દિવસ મરતું નથી અને કોઈ દિવસ ગરડું થતું નથી. આ કારણ વગર વહેતી નદીને જો, આ વર્ષોથી તપમાં બેઠા હોય, સમાધિમાં બેઠા હોય એવા પર્વતોને જો, કશી પણ તાલીમ લીધા સિવાય રોજ સવારે ગીત ગાતા પંખીઓને સાંભળ, આ સદાય વિસ્તરતા આકાશને જો. આ દેવનું કાવ્ય છે. આ કાવ્ય છે સાહેબ. કાવ્ય છે એટલે તમે ભૂમા સુધી પહોંચવા માટે, બ્રહ્માંડ સુધી પહોંચવા માટે, વિસ્તરવા માટે, તમારી ચેતનાનો વિસ્તાર થાય છે. અને એ કરવા માટે તમે કાવ્ય લખતા હો છો, અને એટલા માટે તમે વહેંચતા હો છો. કાવ્યને એટલા માટે સંભાળવાનું હોય છે. કાવ્યને એટલા માટે તો અમારો સંસ્કૃતનો કવિ તો એવું કહે છે, હે રાજન ત્યજત સુખ, હે રાજાન ત્યજત સુકવિ, પ્રેમ બંધે વિરોધે શુદ્ધ કીર્તિ સ્ફુરતિ ભવતામ નૂનમે તદ પ્રસાદાત તુષ્ટિ બદ્ધમ તદ લઘુ રઘુ સ્વામિન સચ્ચરિત્રમ ક્રુદ્ધૈનીત ત્રિભુવન વિજયી હાસ્ય માર્ગ દશાસ્ય. હે રાજા, ભર્તૃહરિ શિખામણ આપે છે કે હે રાજા, કવિઓ સાથે વેર ના કરીશ. કવિઓને હે રાજાન ત્યજત સુકવિ પ્રેમ બંધે વિરોધે, પ્રેમ, કવિઓ સાથે પ્રેમ કરો. આ સમાજ પણ રાજા છે. કે એટલા માટે કે આ લોકો તો શુદ્ધ કીર્તિ, તારી કીર્તિ તરત જ સ્ફુરતિ, તરત જ તારી કીર્તિ ચારે બાજુ ફેલાઈ જશે. અને જો તું કેવું થયું, તુષ્ટમ બદ્ધઈ, એટલે જ્યારે તુષ્ટ થઈ ગયા વાલ્મીકીને બહુ આનંદ આવ્યો જ્યારે તુષ્ટ થઈ ગયા, તો રઘુચરિત્ર, રામનું ચરિત્ર, તદ અલઘુ રઘુસ્વામિન સચ્ચરિત્રમ, ત્યારે એને રઘુચરિત્ર લખ્યું. અને જો કવિઓ નારાજ થઈ ગયા તો ત્રિભુવન વિજયી રાવણને હાસ્યાસ્પદ બનાવી દીધા. એટલે આ કવિતા સાથે દોસ્તી કરવી, અને કવિતાને પ્રકૃતિ સાથે સંબંધ છે સાહેબ. કાલિદાસ તમે યાદ કર્યા, કાલિદાસ તો હું તો કાલિદાસ વિશે બોલવા બેસું તો મારે 1 કલાક જોઈએ, પણ જીતેનભાઈ આપણે સમયની મર્યાદા છે. પણ હું તેમ છતાં પણ કાલિદાસની એક વાત તો કહેવી જ પડે કે જ્યારે શાકુંતલમાં કન્યા વિદાય થાય છે ત્યારે જે પ્રકૃતિ આવે છે, પાતુમ ન પ્રથમમ વ્યવસ્યતિ જલમ યુષ્માસ્વ પીતેષુ યા ના દત્તે પ્રિય મંડનાપી ભવતમ સ્નેહેન યા પલ્લવમ આદ્યૈવ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા ભવત્યુત્સવ સેયમ યાતિ શકુંતલા વતિગૃહમ સર્વૈર અનુજ્ઞાયતામ. આ તમે મારી શકુંતલાને વિદાય આપો, કારણ કે એ શકુંતલા છે જે તમને પાણી પાયા સિવાય પોતે પાણી પીતી નથી, બહુ જ પ્રિય હોવા છતાં પણ પાંદડું પણ તોડતી નથી. અને આદ્યૈવ કુસુમ પ્રસૂતિ સમયે, જ્યારે એક પુષ્પ ખીલે છે ત્યારે આદ્યૈવ કુસુમ પ્રસૂતિ સમયે, એટલે મેં કહ્યું કે કુસુમની પ્રસૂતિનો અવાજ આપણે સાંભળીએ છીએ. એટલે આ કવિ પ્રકૃતિ, કલરવ, વોટ્સઅપ પણ લઈ આવે, મોડર્નિટી પણ લાવે છે. ઉમટે છે એટલું તો વાલ વાલેરી સખી, વોટ્સઅપ પર ઉછળે ગુલાલ. કારણ કે આ નવી રીતે વાર્તા કહેવાની છે. આખી વાત છે ને મોડર્ન સંદર્ભમાં નાખો તો અધૂરું થાય. અમારો કાવ્યશાસ્ત્રી આનંદવર્ધન એમ કે ન કિંચિત અપૂર્વમ, આમાં કશું નવું નથી. મેં પણ મારી એક કવિતામાં કહ્યું હતું કે સદીઓથી કહેવાતી સહેવાતી વાર્તા ફરી ફરી જુદી રીતે કહેવાની, બકા તકલીફ તો રહેવાની. આ કવિતા લખવી એ તકલીફની વાત છે. એટલે કહે છે કે વાલેરી સખી વોટ્સઅપને આંગણીએ ચાલ, વોટ્સઅપને આંગણીએ ચાલ. એટલે આ કવયત્રીએ એટલા બધા વિષયોનો, ખેવનાબેને કહ્યું આજે હું આના વિશે અનેક વાતો કરી શકાય. એક વિશિષ્ટ ભાગ આમાં છે
એ બહુ ઇમોશનલ ભાગ છે. તમે વાંચો તો રડી જવાય. પપ્પાની વિદાય એમના માટે બહુ જ વસમી છે. મયંકભાઈનું ફ્યુનરલ વખતે એક કવિતા લખેલી છે, અને બીજા બધા અંજલિ કાવ્યો છે. એમના જીવનમાં કોઈ પણ કવિ હેઝ ટુ બીકમ વેરી ઇમોશનલ. ઇમોશનલ માણસો હોય, આપણે ઇમોશનલ માણસો શોધવા પડે છે અત્યારે. આ પેલું એક બાજુ શબ્દ છે ને બીજી બાજુ મશીન છે, એની વચ્ચે આપણે છીએ. અને એમાં એમને અંજલિ કાવ્યો આપીને એમનો એક અંગત આખો જે પારિવારિક અને મિત્ર વર્તુળોમાં, અહીંયા મેઘમલ્હારના ઘણા મિત્રો છે, એમને પણ એક ગ્રુપ છે બધા ડૉક્ટરોનું, બહુ સારું. આવા ગ્રુપ હોય છે ને, વોટ્સઅપમાં પણ ગ્રુપ હોય છે, પણ એ બધા આદાન પ્રદાન કરે અને બધા એકબીજાને પાછું એમાં વોટ્સઅપમાં એ પાછા જ્ઞાતિ બધા જૂથબંધી બહુ જ હોય છે. મને ખબર નહીં સાહિત્ય તો કેટલો પ્રભાવ છે સમાજ ઉપર. તમે કંઈક કરો તો તમારા માટે કોઈ કશું લખે જ નહીં, અને કોઈક માણસ નાનું કરે તો એની બધું ધડાધડ ઢોલ નગારા વાગે. અને સોશિયલ મીડિયામાં તો એવું છે ને, એક એવો વરઘોડો છે જ્યાં વરરાજાએ જાતે જ ઢોલ વગાડવાનું હોય છે. એટલે પણ એક જે બટકી ગયેલી એક ડાળી, અને આ જે સ્વીકારનો ભાવ છે ને આ કવિતાઓમાં મને બહુ મજા શું આવી. હું હમણાં એક પેલા અંગ્રેજ ક્રિટિક છે, ક્રુઅલ ઓપ્ટિમિઝમ, આ જે પેસિમિઝમ આવ્યું છે ને એની સામે એટલું બધું ક્રુઅલ્ટીથી તમારે ઓપ્ટિમિઝમ કેળવવું પડે, નહીં તો તમે પોતે ડિપ્રેશનમાં જતા રહો. એટલે ક્રુઅલ ઓપ્ટિમિઝમ અને સ્વીકાર, એક્સેપ્ટન્સ. એક નાનકડી રમૂજથી મારી વાત પૂરી કરું છું. આ કવિની વાત આવીને એટલે આપણા ગુજરાતમાં કેવું છે કે છોકરી પેલો પગ ફેરો કરે ને એટલે 10-15 દિવસ સાસરે જઈને પછી ઘેર આવી, એટલે માને બહુ જિજ્ઞાસા હોય. જોકે હવે માને બહુ જિજ્ઞાસા રહી નથી મોબાઈલ આવ્યા પછી. હું તો ઘણા બધા સિનિયર સિટીઝનમાં કહું છું કે ઈશ્વરે મોબાઈલ બનાવ્યો છે એ તમારી દીકરીના હાલ પૂછવા માટે છે, એના સાસરે તમારે એનું ઘર ચલાવવાનું નથી. મહેરબાની કરીને તમારી છોકરીને જીવવા દો, તમે એને વિકસવા દો. ચીનુ મોદીની એક બહુ સરસ પંક્તિ છે કે મેં મારા પિતાજીનો ફોટો હવે અંદર મૂક્યો છે કેમ કે મારે પણ હવે પિતા થવું છે. આપણે એટલે પેલી દીકરી આવીને પગ ફેરામાં એટલે એની માએ પૂછ્યું કે બેટા કેવું છે સાસરે? એટલે કે મમ્મી બહુ સરસ છે એમ. એટલે કે સરસ છે એટલે જરા માંડીને વાત કરને. એટલે કે મારા સાસુ સસરા તો એટલા ભક્તિવાળા અને આખો દિવસ બસ એમનું કામ. એ કે પણ જેઠ જેઠાણી બધા સંયુક્ત કુટુંબ છે તો પ્રોબ્લેમ છે? એટલે કે ના મારા જેઠ તો સવારે જ જતા રહે દુકાને. અને જેઠાણીને કંઈ બહુ માથાકૂટ નથી, મોબાઈલ લાવી આપ્યો છે એટલે હિંચકા ઉપર બેઠા હોય છે આખો દિવસ, કે કંઈ એની બહુ માથાકૂટ નથી ને આમ ને તેમ. મને કે દિયરનું, એટલે કે દિયર તો ચાલે પણ એ તો જાય છે કોલેજમાં નાતે, એ તો એને મારા સસરા હમણાં બોલતા હતા કે સાલો બહુ હસે છે, પરણાવવો પડશે. પછી કે આ તો બધું બરાબર બેટા, પણ તારો વર કેવો છે? એ કે મમ્મી એમ સહેજ અટકી ગઈ. એટલે મમ્મીને ટેન્શન થઈ ગયું. બેટા કેમ પણ એટલે શું, કંઈ પ્રોબ્લેમ છે? મમ્મીને તો લગભગ અડધા આંસુ આવી ગયા કે બેટા જો હું તારી માં છું પણ તારી બેનપણી પણ છું, ચાલ આપણે પહેલાં બીજા રૂમમાં જઈએ, તું મને ખુલ્લમ ખુલ્લું કહી દે, જે કંઈ હોય કહી દે. કંઈ પ્રોબ્લેમ છે? નોકરીનો પ્રોબ્લેમ? કે ના નોકરી તો બરાબર છે, 80,000 પગાર છે, આ તે સરકારી ઓફિસર છે મોટા. કે એમ તો વાંધો શું છે? કે વાંધો મમ્મી એક જ છે, સાલું કવિ છે. એમાં પણ મજાની તો વાત એ છે સાહેબ, એ ગુજરાતી માને 100 પ્રણામ. શું વાક્ય બોલી છે! એણે કહ્યું કે બેટા બધું તો સારું ક્યાંથી હોય. મિત્રો
આ આપણો સાવ અનોખો નાતો છે. આપણી ભાષામાં કેવી મજા છે સાહેબ. આ ભાષાને બહુ વાલ કરવાનું છે આપણે. માતૃભાષા છે આપણી આ. હમણાં એટલે અમદાવાદમાં, આ તો તમને અમદાવાદનો કોઈ પરિચય આપવાનો અર્થ નથી, પણ બધાને હોય જ ને, કોઈના કોઈ સગા તો હોય જ અમદાવાદમાં. પણ હમણાં જ હું એક કોઈ બહેનના ઘેર ગયો, એટલે એક અમારા અધિકારી એના વાઈફને શી ખબર એને બધા પાવર્સ ડેલિગેટ કરેલા, એટલે એની વાઈફે મારું સ્વાગતમાં જે વાક્ય બોલી ગુજરાતી, ત્યારે મને ખ્યાલ આવ્યો કે આપણી ભાષામાં કેવી શક્તિ છે. એણે કહ્યું કે શું સાહેબ ઘેરથી જમીને આવ્યા કે ઘેર જઈને જમવાના? તમે ક્યાં જાઓ? આ સંજોગોમાં પણ તમે આ કાવ્યો વાંચો, એટલા ફ્રેશ છે ઇમેજીસમાં. એની ભાષા સરળ છે, અર્થગહન છે, અને એ તમે જેટલું વાંચશો એમ. અને મલ્ટી લેયર્ડ છે કાવ્યો છે ને, ઘણા મલ્ટી લેયર્ડ છે. હું આ સાવ અનોખો નાતો એના ઉપર આખો ભક્તિ યોગ લઈ શકું એટલી એનામાં તાકાત પડી છે. અને આ ડીપી ને આ મોબાઈલના ઉપર કટાક્ષ પણ છે, અને ક્યાંક એના સાથે સ્વીકારની પણ વાત. જે માએ કહ્યું ને કે બેટા સ્વીકારવાનું, કંઈ વાંધો નહીં. તો આ રીતે આ તમે એટલે બોલો, મેં તો 2 જ કવિતાઓ સંભળાવી છે. અને લલિતભાઈ તો એક વખત તો આપણે મારું એક એક્સક્લુઝિવ મારી કવિતાઓને સાંભળવા માટે બધા આવેલા, અને એ પછી પણ બધા આવે છે. એટલે મુંબઈની સહનશક્તિ બહુ સરસ છે. અમે તો એટલે વડોદરામાં છે ને, મને કલેક્ટર હતો ને ત્યારે મારી પાસે 2 કમાન્ડો હતા, અને બધા આ હિતેનભાઈ ને બધા સુરેશભાઈ આવે ત્યારે ખબર છે આપણે કવિ સંમેલનના દરેક કવિ સંમેલનમાં મને કે અધ્યક્ષતાને તમે સાહેબ. મને પહેલાં મારા વાઈફ કે તમે એવા કોઈ સિનિયર કવિ નથી એમ. આમાં શું વાઈફ અમુક વખતે આપણને એવા સત્યો સંભળાવે ને કે સુરેશભાઈ છે ને તમને શેના પ્રમુખ પદ આપે. પણ મેં કીધું આ સુરેશભાઈની સજ્જનતા છે કે આ ગામના કલેક્ટર કવિ છે તો ભલે ને એમ. બિચારા એમને કહ્યું છે કે હું કંઈ જૂનું ફર્નિચર ઓછી છું એમ, હું માણસ છું. તો એ મને ત્યારે ખબર પડી કે આ 2 કમાન્ડો છે ને એના લીધે ઓડિયન્સમાં એક જાતની સ્ટેબિલિટી રહેતી. અને હું કહું કે ભાઈ મને જીવન મારે થ્રેટમાં છે, મારું જીવન જોખમમાં છે, એટલે સરકારે મને 2 કમાન્ડો આપ્યા છે. અને 2 કમાન્ડો પાસે મશીન ગન છે, એમાં 36 ગોળીઓ છે. 2 દરવાજા ઉપર ઊભા છે. હવે કવિ સંમેલન શરૂ કરો. તો થેન્ક યુ વેરી મચ. અને ભૂમાબેનને આપણે બહુ અભિનંદન આપીએ, અને એમને કહું કે આ કાવ્ય સંગ્રહથી ગુજરાતી સાહિત્યના જે તરસ્યા લોકો છે, કવિતાના પીપાસુઓ છે, એમનામાં એક નવી તરસ ઊભી કરી છે તમે, એક જિજ્ઞાસા ઊભી કરી છે, અને અપેક્ષા પણ ઊભી થાય છે. એટલે તમારી જવાબદારી પણ વધે છે. અને 2 સંગ્રહની કવિતાઓ હોય તો એને પણ કરી જ દો પબ્લિશ. આટલું સારું ઓડિયન્સ ક્યાંય નહીં મળે. પૃથ્વી ઉપર જોયેલા અનેક કાવ્યના કાર્યક્રમોમાં ધીસ ઇઝ ધ બેસ્ટ ઓડિયન્સ એવર. થેન્ક યુ વેરી મચ. જય જય ગરવી ગુજરાત. એક પણ કમાન્ડો વગર અમે બધા, અને આઈએએસનું વહેલી તકે હવે ફૂલ ફોર્મ બદલી નાખીએ, ઇનક્રેડિબલ એબ્સોલ્યુટ સ્કોલર. અને શરૂઆતમાં તો મને એમ જ લાગ્યું કે થોડીક વાર માટે ભવન સ્વર્ગ બની ગયું છે ને દેવો એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. પણ પ્રોબ્લેમ એ હતો કે એક જ દેવ હતા, અમે બધા તો ઠીક છે. અને મેં કહ્યું એમ હવે કોઈ બોલી શકે, કોઈની બોલવાની તાકાત નથી જ, પણ જેણે આ તાકાત આપી છે આપણને એમને એમનો પ્રતિભાવ આપવા હવે હું આમંત્રણ આપું છું. એમની જ પંક્તિઓથી એમને બોલાવું
કે પંક્તિઓની વચ્ચેની જગ્યાઓ હોય ત્યાંથી ભાવને પકડવાના ભાવથી, પંક્તિઓની વચ્ચેની જગ્યાઓ હોય ત્યાંથી ભાવને પકડવાના ભાવથી વાલેરી ભાષા જે વાર્તા કરે છે તેને સાંભળવી કૌતુકના કાનથી. અમે બધા કૌતુકના કાન સાથે તમારું સ્વાગત કરીએ. નમસ્તે. માનનીય શ્રી ભાગ્યેશભાઈ, મંચસ્થ સર્વ કલાકારો, સંદીપભાઈ ભાટિયા, હિતેનભાઈ, મુકેશભાઈ જોશી, વિજલબેન પટેલ, સુરેશભાઈ અને વાલી ખેવના, કાવ્યરસિક શ્રોતા મિત્રો, મારા પરિવારજનો અને મારા સૌ અંગત મિત્રો, સૌથી પહેલાં આપ સૌ જે આજે આ ઉત્સવને ઉજવવા માટે આવ્યા છો એ માટે હું ખૂબ આભારી છું. એક કાવ્યપાઠ કરીશ. દાદાબા. દાદાએ વાલી એ બા સામે જોયું ને બાના તે ઉપવનમાં ઉગ્યા છે ફૂલ. બાએ જ્યાં નમણી શિડોક જે ઝુકાવી ને દાદાનું હૈયું તો મસ્તીમાં ગુલ. દાદા તો ગાતા તા હરે રામ હરે રામ. દાદા તો ગાતા તા હરે રામ અને બાતો છે મંદિરની ઘંટડી. બોલે નહીં કંઈ તોય મહેક્યા કરે છે બધે વાસંતી વાસંતી મંજરી. મારા દાદાનો એમના બાળપણમાં હાથ કાપવો પડ્યો હતો એક્સિડન્ટ થવાના કારણે. દાદાને એક હાથ, હૈયે અદ્ભુત હામ, બાનો પાલવ એક પોચું ઓશીકું. દાદાને એક હાથ, હૈયે અદ્ભુત હામ, બાનો પાલવ એક પોચું ઓશીકું. દાદાની વાર્તા તો હિંમતની ગાથા ને બાની તો માખણનું શીકું. એક હાથ બેઉ પગ ધોઈને દાદા તો બેસે સમારવાને શાક. એક હાથ બેઉ પગ ધોઈને દાદા તો બેસે સમારવાને શાક. ચૂલાને ફૂંકતા બાના એ હાથનો ઉતરતો સઘળો એ થાક. ઊંચા અવાજે ના બોલે એ બેઉ કદી, ઊંચા અવાજે ના બોલે એ બેઉ કદી, મોઘમમાં સમજે સૌ વાત. ઊંચા અવાજે ના બોલે એ બેઉ કદી, મોઘમમાં સમજે સૌ વાત. પ્રેમ કરું છું એવું હોઠેથી બોલે નહીં, વર્તનમાં નીતર તું વાલ. દાદાએ વાલી એ બા સામે જોયું ને બાના તે ઉપવનમાં ઉગ્યા છે ફૂલ. બાએ જે નમણી શિડોક જે ઝુકાવી ને દાદાનું હૈયું તો મસ્તીમાં ગુલ. હવે મારું નિવેદન. મારી આ સર્જન યાત્રામાં હું જે કંઈ લખી શકી છું ને એ બધું જ માતા સરસ્વતીની કૃપાથી જ સંભવ થયું છે. મારા માતા અને પિતા, મારા રામરાય દાદા અને મારા શાંતાબા, એમણે આપેલા શબ્દ સંસ્કાર, વાણી સંસ્કાર, સાહિત્ય રૂચિ સંસ્કાર, એની કૂંપળોને જાળવીને જતનથી હું આગળ વધી છું અને આ મુકામ પર પહોંચી છું. મારા સર્વ વડીલોને ખૂબ આદર અને સ્નેહથી વંદન કરું છું અને યાદ કરું છું. મને કલમનો ક, શકોરાનો શ, સગડીનો સ અને ષટકોણનો શ અને અભિવ્યક્તિનો અ એ શીખવનારા બધા જ શિક્ષકો અને ગુરુજનોને હું હૃદયથી વંદન કરું છું. મારા આજે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે. બિલીપત્રનું એમાં બહુ મહત્ત્વ હોય છે. મારા માથે ત્રિવેણી આશીષ જુદા જુદા સ્વરૂપે રહ્યા છે. મારા ગુરુમાં હેમાબેન, મારા કુલદીપ સર અને મારા વિપુલ સામાણી સર, એમના આશીર્વાદ સંગીત મને આપે છે. મારા સ્પિરિચ્યુઅલ ગુરુ
મહાત્રેયા રા, ન્યૂટન અને ડૉક્ટર લક્ષ્મી અને મારા તૃપ્તિબેન જૈન. મારી આ જે પુસ્તક છે એમાં સુંદર આશીર્વચન લખી આપનારા, મને ખૂબ શુભેચ્છાઓથી વધાવનારા ભાગ્યેશભાઈ, હિતેનભાઈ અને વાલી નંદિતા, આ બધાને જ ખૂબ પ્રેમથી વંદન કરીને મારી એક રચના રજૂ કરું છું જે ગુરુવંદના છે. અને એ ગુરુવંદનાનું સ્વરાંકન મારા ગુરુ કુલદીપસિંહ સાહેબે કર્યું હતું. એનું સંગીત નિયોજન મારા બીજા ગુરુ વિપુલ સામાણી સરે કર્યું હતું. અને એ હું તમને થોડુંક ગાઈને સંભળાવીશ. તવ ચરણોમાં મસ્તક મૂકી ગુરુવર કરું છું વંદન. હાથ તમારો શિર પર સ્પર્શે થાય અનોખા સ્પંદન. તમને કરું છું વંદન વંદન, ગુરુવર કરું છું વંદન. સમજણની સરિતામાં તરતા ગુરુવર આપે શીખવ્યું. ભાસ્કર સમ ઝળહળતા આપે મન અજવાળી દીધું. ઝળઝળિયાના આંખે અંજન, શબ્દ મઘ મઘે ચંદન. તમને કરું છું વંદન વંદન, ગુરુવર કરું છું વંદન. થેન્ક યુ. મારા મમ્મી અને પપ્પા બંને લખતા અને એમના ઊંડા સાહિત્ય રસને કારણે અનેક માન્યવર કવિઓને સ્નેહાદર સાથે ઘરે નિમંત્રણ આપતા. રાજેન્દ્ર શુક્લ, નયનાબેન, માધવ રામાનુજ, રઘુવીર ચૌધરી, ચંદ્રકાંત શેખ, આ બધા જ કવિઓ સાથેના એમના સત્સંગો મારા બાળ મનસ પર ખૂબ ઊંડી છાપ છોડીને ગયા છે. સમાચાર પત્રમાં આવતા સાહિત્યિક લેખોને સમજીને ભાવવાહી પઠન કરવાની પપ્પાની તાલીમથી અભિવ્યક્તિ કરવાનું સરળ અને સહજ બન્યું છે અને વિચારોનું વૃંદાવન ખીલતું ગયું છે. અમારા કુટુંબી રાસમામા અને વિભામામીને કારણે કાવ્ય સંગીતનો આનંદ મને મળ્યો અને શબ્દ, સૂર અને લયનું પોત તાંતણે તાંતણે બંધાતું ગયું. લગભગ 16 વર્ષની વયે લખવાનું શરૂ થયું અને એ ઘડતર ધીરે ધીરે ચાલુ રહ્યું. જીવનના અનેક પડાવ વખતે માત્ર શબ્દ જ મારો સાથી હતો. લગ્ન થયા પછી થોડા વખત પછી કુલદીપસિંહ સર પાસે ગઝલ અને ભજન શીખવાનું શરૂ થયું. પછી હેમાબેન પાસે ગીતો, કાવ્ય સંગીત શીખવાનું શરૂ થયું અને મારા બંને ગુરુજનોની દરેક રચનામાં ઝીણવટથી કાવ્ય તત્વને સમજીને શીખવવાની રીતના કારણે મારું ઘડતર વધારે સુંદર થયું. હેમાબેન પાસે શીખેલા ગીતોને ગણગણતા ક્યારેક નવા કાવ્યો પણ અવતર્યા. મારાથી ક્યારેક ગોઠવીને લખવું છે એવા પ્રયત્નોથી કોઈ દિવસ લખાયું જ નહીં. જે અવતર્યું તે બસ કૃષ્ણ કૃપાથી. દાંતના ડૉક્ટર તરીકે અનેક દર્દીઓને મળવાનું અને સમજવાનું થયું. ક્યારેક એમની વ્યથા અને એમના અનુભવો મારા સંવેદનશીલ હૃદયે ઝીલી લીધા અને એ અભિવ્યક્તિ પામ્યા. ધ્યાન, વાંચન, મનન, ચિંતન, અભ્યાસ મારા જીવનમાં વણાયેલા છે. કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ એ મારો શ્વાસ છે. મારા હરિવર સાથેનો મારો એક અનોખો નાતો છે જે તમને મારી ઘણી કવિતાઓમાં જડશે. મેઘમલ્હાર અમારું એક મિત્રોનું એવું ગ્રુપ છે જેમાં વર્ષોથી અમે કાવ્યોને, કવિઓને અને સાહિત્યના વિષયોને ઉજવીએ છીએ. ડૉક્ટર ચેતન શાહ, કાલિંદી, રાજીવ, કાજલ અને મિત્રો અને એમની સાથે સંદીપભાઈ ભાટિયા મારી શબ્દ સાધનાના સાક્ષી રહ્યા છે.
મારો વિકાસ એમણે જોયો છે. સંદીપભાઈએ ખૂબ દિલથી સુંદર મુખપૃષ્ઠ બનાવીને આપ્યું છે. એવું લાગે કે જાણે નાનું બાળક જન્મ્યું અને સરસ મજાના વસ્ત્રો એમણે પહેરાવી દીધા. અને પછી આ બાળક રડતું રડતું નહીં જન્મ્યું. બધા સ્વરોના શણગાર ઓઢીને આ લોકો બે જણાએ કેટલું સરસ એને રજૂ કર્યું અને મને એટલો બધો એનો આનંદ છે. સુરેશભાઈ અને વિજલબેન, સંજીવભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર છે. ભવન્સ કલ્ચરલ સેન્ટરના નવોદિત કવિ સંમેલનમાં રજૂ થયેલી કવિતાઓને આવકારીને ઘણું પ્રોત્સાહન આપવા માટે લલિતભાઈ શાહ અને લલિતભાઈ વર્માની હું ખૂબ આભારી છું. મારી આ યાત્રામાં તમારો બહુ મોટો ફાળો છે. એ વખતે આમંત્રિત જે કવિઓ હતા એમણે આપેલા માર્ગદર્શન માટે પણ હું સૌને બહુ હૃદયપૂર્વક યાદ કરું છું. સુરેનભાઈ ઠાકર, મેહુલભાઈ અને મેઘબિંદુ સાહેબ એમણે આપેલા પ્રોત્સાહનના શબ્દોને હું ખૂબ સ્નેહથી યાદ કરું છું અને મને ખાતરી છે કે પેલે પારથી આજે મારી પર આશીષ વરસાવતા જશે. પૂજ્ય માધવ રામાનું જ્યારે મારી કવિતાઓમાંથી પસાર થયા ત્યારે એમણે કહ્યું કે ભૂમા, આ લખાણ પોતાની ડાયરી પૂરતું સીમિત ના રખાય, આને પ્રકાશિત કરો. આ શબ્દોના કારણે અને એમના આશીષના કારણે મને ઘણું બળ મળ્યું. હિતેનભાઈની સાથે ઓળખાણ થયા પછી એમણે થોડીક કવિતાઓ વાંચી અને મને કવિયત્રી સંમેલનમાં પ્રસ્તુતિ કરવાની અનેક તક આપી અને તેનાથી મારી અભિવ્યક્તિ સબળ થઈ. હેમંત કારિયા, આંતરરાષ્ટ્રીય જુઈ મેળામાં ઉષાબેન ઉપાધ્યાય, સાહિત્ય સંસદમાં કનુભાઈ સૂચક, સુશીલાબેન સૂચક, આ બધા જ શબ્દ સાધકોએ મને આપેલી તક અને પ્રોત્સાહન માટે હું ખૂબ સૌની આભારી છું. મારા કાવ્યોને સ્વરબદ્ધ કરીને ઉજવનારા કુલદીપસિંહ સર, મારા વિપુલ સામાણી સર, માયા દીપક, સુરેશભાઈ જોશી, વિજલબેન અને રાજોશ્રી ઘોષ, આ સૌને હું પ્રેમથી યાદ કરું છું. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના અનુદાન અને મારા જીવનસાથી નિખિલના સાથ અને સહયોગથી આ પુસ્તક પ્રકાશિત થઈ શક્યું છે. ખૂબ આભારી છું. નવભારત સાહિત્ય મંદિરના અશોકભાઈની પણ સુંદર રીતે પ્રકાશન કરવા માટે આભારી છું. મારા વિદેશ વસેલા વહાલા પુત્ર હરીનને પણ મારી વાત્સલ્યસભર અભિવ્યક્તિઓની પ્રેરણા બનવા માટે ખૂબ સ્નેહથી યાદ કરું છું. પૂજ્ય ભાગેશભાઈ અને નંદિતાએ મારા સંગ્રહને સાવ અનોખી રીતે અને સાવ અનોખે નાતે ખૂબ સુંદરથી પ્રેમથી વધાવ્યો છે. માટે મારો રાજીપો અને મારી લાગણી હું કેવી રીતે અભિવ્યક્ત કરું એ જ મને સમજાતું નથી. પ્રિય ભાગેશભાઈ એમના આટલા વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને ઝરણાબેનની સાથે આજે અહીંયા પધાર્યા છે એના માટે હું ખૂબ ધન્યતા અનુભવું છું. ભાગેશભાઈના વ્યક્તિત્વથી, કવિતાઓથી, કાર્યોથી અને વિદ્વત્તાથી મને સતત પ્રેરણા મળે છે. જીવનના વિરોધાભાસોમાં અને જીવનના અનુભવોમાં જ્યાં જ્યાં મને કવિતાઓ જડી, જે સહજ રીતે મારી પાસે આવી એને મેં અભિવ્યક્ત કરી છે. મારું પહેલું બાળક જન્મ્યું હોય એવી લાગણી અનુભવું છું. એને તમારા હાથમાં મૂકી રહી છું. તમે એને સ્વીકારશો, એને ખોળે લેશો, વહાલ કરશો એવી જ આશા છે. આ પુસ્તક પ્રકાશિત કરવામાં સંયત યોગદાન આપવા માટે, દિશા સૂચન કરવા માટે અને આ વિમોચનના મુકામની યાત્રામાં સતત સાથ આપનાર પ્રિય હિતેનભાઈ આનંદપરાની હું ખૂબ ઋણી છું અને રહીશ. મારી શબ્દયાત્રા, લેખન યાત્રા વધુને વધુ સક્ષમ થાય તે માટે જવાબદારીપૂર્વક જરૂર લખતી રહીશ. ભવિષ્યમાં અનેકવાર આપણે મળતા રહીશું અને મારા આનંદના પ્રસંગમાં સહભાગી થવા માટે મંચસ્થ સર્વ કલાકારોનો અને આપ સૌનો આભાર એક મુક્તકથી રજૂ કરવા માગું છું. વહાલ કરીને પોંખ્યો આપે સાવ અનોખો નાતો, વહાલ કરીને પોંખ્યો આપે સાવ અનોખો નાતો, મારા આભારી હૈયેથી સ્નેહ ઘણો ઉભરાતો. ધન્ય થઈ છું આશીષ ઝીલી શબ્દ દેહને વહેંચી, આદરનો આ ભાવ ઝળહળી આંખોમાં અંજાતો. ઇતિ શુભમ ભવતુ અસ્તુ. કાર્યક્રમનો ફર્સ્ટ હાફ અહીં પૂરો થાય છે અને
ભાગ્યેશભાઈએ જેમ કહ્યું છે એમ કળીઓ માટે ખૂબ ઓછા કાન હોય છે, પણ આ બધા એ જ કાન છે. એની ખાતરી સાથે આપણે ફરી મળીએ. 10 જ મિનિટનો મધ્યાંતર છે ને મધ્યાંતર આ સાવ અનોખા નાતા સાથે જોડાવાનો છે. 350 રૂપિયાનું પુસ્તક આજે ખાસ 250 રૂપિયામાં મળશે. જોડાઈએ સાવ અનોખા નાતા સાથે અને મળીએ સેકન્ડ હાફમાં.